નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઝાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને તૈયાર છે તમારી માટે દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું મટીરિયલ, એટલે કે વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ. જી હા, તમારી દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને તનતોડ મહેનત સાથે જોરશોર સાથે તૈયારી તો શરૂ થઈ જ ગઈ છે ને. બસ એ જ તૈયારીમાં તમારો સાથ આપવા માટે, તમારી હેલ્પ કરવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ઝાડિયા લાવ્યો છું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં સેક્શન બી નું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ આજે આપણે સંપૂર્ણ સમજૂતી સાથે ભણવાના છે. અગાઉ આપણે સેક્શન એ નો અભ્યાસ કરી નાખ્યો છે. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન બી. સેક્શન બી શરૂ કરતા પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, ચાલો કરીએ શરૂઆત. સેક્શન બી પ્રશ્ન નંબર 3 કહે છે, રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેની કાવ્ય પંક્તિ વાંચો અને કાવ્ય પંક્તિના આધારે સવાલોના જવાબ આપવાના છે અને 2 ગુણનો પ્રશ્ન છે. એક સ્ટાન્ઝા પૂછાશે અને જેમાંથી 2 સવાલ પૂછવામાં આવશે. બરોબર, સ્ટાન્ઝામાંથી ક્વેશ્ચન આન્સર. જી હા, ક્વેશ્ચન આન્સર જે છે આપણે સેક્શન એ માં પેરેગ્રાફમાંથી ભણ્યા હતા. પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર જે છે સ્ટાન્ઝા વાળા ક્વેશ્ચન આન્સર કરતા સહેલા ગણવામાં આવે છે. એનું કારણ છે કે જે પેરેગ્રાફ હોય આપણે ભણ્યા હોય, એનો આપણે સમજૂતી મેળવેલી હોય, પણ સ્ટાન્ઝાનો મિનિંગ સમજવો પડે છે. બરોબર, એટલે સ્ટાન્ઝા વાળા ક્વેશ્ચન આન્સરને ધ્યાનથી સમજવા. પહેલું કામ સ્ટાન્ઝા વાંચવા, સ્ટાન્ઝા સમજવા અને પછી જ સવાલમાં આગળ વધવું. શું કહે છે પહેલો સ્ટાન્ઝા? વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. કે આપણે બધાય જે છે કેપ્ટન ન બની શકીએ. વી હેવ ગોટ ટુ બી ધ ક્રૂ. આપણે બધાને ક્રૂ એટલે કે જે કહેવાય કે એક જહાજ હોય તો જહાજમાં કેમ કેપ્ટન હોય ને બીજા જે સહકાર્ય કરતા હોય ને ક્રૂ કહેવાય, તો આપણે ક્રૂ પણ બનવું પડે છે. ધેર ઇઝ અ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા બધા માટે અહીંયા કંઈક ને કંઈક કામ છે ને છે જ. ધેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ અ લેસર ટુ ડુ. કોઈ જગ્યાએ મોટું કામ કરવાનું હોય છે, કોઈ જગ્યાએ નાનું કામ કરવાનું હોય છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર. અને જે કામ તમારે કરવાનું છે એ નિયર એટલે કે નજીક જ છે, ટૂંક જ સમયમાં છે. ઓકે, શું કહે છે? આપણે બધા કેપ્ટન ન બની શકીએ, બધાને જે છે આપણે કેપ્ટન ન બની શકાય, બધાને ક્રૂ તો બનવું જ પડે ને. જે કાંઈ પણ કામ છે નજીકમાં જ છે, ઘણાને મોટું કામ મળે, ઘણા નાનું કામ મળે. સવાલ છે પહેલો, વોટ ડઝ ધ પોએટ સે ઇન ધીસ સ્ટાન્ઝા. કે કવિ આ સ્ટાન્ઝામાં, આ પંક્તિમાં શું કહેવા માંગે છે? બરોબર, હવે આનો બેઠો જવાબ તમને સ્ટાન્ઝામાંથી ક્યારેય નહીં મળે, પણ આપણે એ સ્ટાન્ઝાનો મર્મ કે કવિ ખરેખર આ સ્ટાન્ઝામાં કહેવા શું માંગે છે ને એ આપણે લખવું પડે. લખીશું ઇન ધીસ સ્ટાન્ઝા. આ સ્ટાન્ઝામાં ધ પોએટ સેઝ ધેટ, કવિ કહે છે કે ધેર ઇઝ અ સમ વર્ક ફોર ઓલ ઓફ અસ. આપણા બધા માટે કશુંક ને કશુંક કાર્ય હોય જ છે ટુ ડુ, એન્ડ ઇટ ડઝ નોટ મેટર ઇફ ધ વર્ક ઇઝ બિગ ઓર સ્મોલ. અને એ કામ મોટું હોય કે નાનું એના ઉપર ફેર પડતો નથી. સવાલ છે બીજો, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ધ ક્રૂ. વોટ ડઝ ધીસ લાઇન મીન? આ લાઇનનો અર્થ શું થાય? શું અર્થ થાય? તો લખીશું ધીસ લાઇન મીન્સ ધેટ ઓલ ઓફ અસ મે નોટ ગેટ બિગ વર્ક. કે આપણા બધાને જે છે કદાચ મોટું કામ મળે નહીં ટુ ડુ, એન્ડ ધેટ સમ ઓફ અસ મે ઓલ્સો હેવ ટુ ડુ સ્મોલ વર્ક. અને આપણામાંથી અમુકને નાનું કામ એટલે કે સ્મોલ વર્ક પણ કરવું પડે છે. બધા કેપ્ટન ન બની શકે, ક્રૂ પણ બનવું પડે. ચાલો બીજો સ્ટાન્ઝા કહે છે, ઇફ યુ કાન્ટ બી ધ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. કે જો તમે હાઈવે એટલે કે મોટો રસ્તો નથી બની શકતા, ધેન જસ્ટ બી અ ટ્રેલ, તો ખાલી ટ્રેલ બનો. ટ્રેલ એટલે શું થાય? કેડી. હવે ગામડાઓમાં કે એવા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલવા માટે રસ્તા ન હોય, રોડ ન હોય, આમ કેડી બનાવેલી હોય. બરોબર, જમીન ઉપર જગ્યા કરેલી હોય કે આ રસ્તો, રસ્તા જેવી માર્ગ, એમ એને કેડી કહેવાય. કે જો તમે હાઈવે ન બની શકો તો કેડી બની જવાનું. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. કે જો તમે સૂર્ય નથી બની શકતા, સૂર્ય જે છે આખી દુનિયાને પ્રકાશ આપે, એમ કે આખી દુનિયા શું આખા સૂર્યમંડળને પ્રકાશ આપે, બરોબર, જો તમે એવો સૂર્ય નથી બની શકતા તો સ્ટાર બનો. એક નાનકડો એવો સ્ટાર બની જાઓ જે ઓછો પ્રકાશ આપે છે પણ પ્રકાશ તો આપે છે ને. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિલ ઓર ફેલ.
એ તમારા કદ ઉપર આધાર નથી રાખતું કે તમે જીતશો કે હારશો. તમારા કદ ઉપર આધાર નથી, તમારી સાઈઝ ઉપર આધાર નથી રાખતો કે તમે જીતશો કે હારશો. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. જે છો એમાં શ્રેષ્ઠ બનો, જે છો એમાં બેસ્ટ બનો. સવાલ છે પહેલો, વોટ ડઝ પોએટ સે અબાઉટ સક્સેસ એન્ડ ફેલિયર. કે કવિ સક્સેસ એટલે કે સફળતા અને ફેલિયર એટલે કે નિષ્ફળતા, કવિ જે છે સફળતા અને નિષ્ફળતા વિશે શું કહે છે? તો જો અહીં લખ્યું છે, ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિલ વિન ઓર ફેલ. તમે જીતશો કે હારશો એ તમારા કદ ઉપર આધાર રાખતું નથી. લખીશું, ધ પોએટ સેઝ ધેટ અવર સક્સેસ ઓર ફેલિયર ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ ધ વર્ક ધેટ વી ડુ. કે આપણી સફળતા કે નિષ્ફળતા આપણે જે કદમાં જે કામ કરીએ છીએ એના ઉપર આધાર રાખતું નથી, બટ ધ વે ઇન વિચ વી ડુ, જે રીતે કરીએ છીએ ને એના ઉપર આધાર રાખે છે. પછી બીજો સવાલ છે, ઇફ યુ કાન્ટ બી ધ સન. કે જો તમે સૂર્ય ન બની શકો તો આ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી અ સ્ટાર. બી અ સ્ટાર. જો હવે જો અહીંયા ધ્યાન, આપણે પહેલા પ્રશ્નમાં જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ ભણ્યા હતા તો એની અંદર આપણે જોયું હતું કે આપણે થોડો ઘણો સુધારો વધારો કરવો પડતો હતો. પેરેગ્રાફમાંથી ઘણી વખત તો બેઠા જવાબ મળી જતા હતા અને ઘણી વખત માત્ર થોડોક એમ નજીવો ફેરફાર કરીને જે છે આપણને પૂરેપૂરો માર્ક્સ મળતો હતો. પણ ધ્યાનથી જોઈ શકાય છે કે સ્ટાન્ઝાની અંદર એવું નથી. સ્ટાન્ઝા વાળા ક્વેશ્ચન આન્સરની અંદર ફરજિયાત સ્ટાન્ઝા સમજવા પડે, વાંચવા પડે, એની સમજૂતી જે છે યાદ રાખીને એના આધારે આખો જવાબ બનાવવો પડે છે. બેઠો જવાબ મળતો નથી. તો સર શું કરવાનું? એક જ વસ્તુ છે, સ્ટાન્ઝાને સરખી રીતે વાંચી લેવાના. આપણી સેકન્ડ એક્ઝામની અંદર પોયમ નંબર 1 અને પોયમ નંબર 2 અને પોયમ નંબર 3 આ 3 પોયમ પૂછાવાની છે. બરોબર? જો ટોટલ 4 પોયમ છે, એમાંથી 3 પોયમ પૂછાવાની છે. એ 3 પોયમ બહુ જ નાની છે, બહુ જ સહેલી છે અને સમજવામાં પણ બહુ જ સરળ છે. એ 3 પોયમની સંપૂર્ણ સમજૂતી, સંપૂર્ણ ભાષાંતર એકવાર વાંચી નાખો, મોઢે કરી નાખો. પછી ગમે એ સ્ટાન્ઝા પૂછાય આપણને જવાબ દેવામાં સરળતા રહેશે. બરોબર? આ પોયમના સ્ટાન્ઝાને વાંચી લો, એનું ભાષાંતર મોઢે કરી નાખો, એની સમજૂતી મોઢે કરી નાખો. એ સમજૂતીના વિડીયો પણ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, નીચે પ્લેલિસ્ટમાં હશે ને, લિંક આપી હશે તમને. એમાંથી જે છે બધી ટેક્સ્ટ બુકમાં જે કાંઈ પણ તમને 3 પોયમ આપી છે, એ 3 પોયમની સમજૂતી જે છે એકવાર મોઢે કરી નાખો, મગજમાં સેટ કરી નાખો. બહુ નાની નાની સમજૂતીઓ છે, બહુ નાની નાની પોયમ છે, આરામથી સમજાઈ જશે. અને પછી જે છે પછી એક્ઝામ આપો, 100% ગેરંટી સાથે કહું છું વહાલા વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ સારામાં સારું મળશે. ચાલો આગળ વધીએ. આગળનો સ્ટાન્ઝા, ઇફ યુ કાન્ટ બી ધ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ એટલે પહાડ. પહાડ ઉપર ઉગતું પાઇનનું ઝાડ તમે ન બની શકો. જો તમે પાઇનનું ઝાડ નથી બની શકતા, કાંઈ વાંધો નહીં, બી અ સ્ક્રબ. તો એક જાડી ઝાખરું બનો ઇન ધ વેલી. ખીણમાં ઉગતું જાડી ઝાખરું બનો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. પણ એ રીલ ઉપર એટલે કે જે કહેવાય કે જે ખીણ હોય, ખીણની ફરતે જે રીલ મારેલી હોય, એ રીલના ખૂણે ઉગતું એક બેસ્ટ જાડી ઝાખરું બનજો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. કે જો તમે ઝાડ ન બની શકો તો એક જાડી ઝાખરું બની જાઓ. બેસ્ટ છે. કામ નાનું કરો કે મોટું કરો એનાથી કાંઈ ફેર પડતો નથી, પણ કામ કરો. બરોબર? કામ તમે મોટા પાયે કરશો કે નાના પાયે કરશો એનાથી કાંઈ ફેર નથી પડતો. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ. પણ તમે જે કામ કરો છો એનાથી ફેર પડે છે. ઓકે, ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, તો બેઠી લાઈન આપણને મળી જશે આમાં. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, તો સર આમાં ટ્રી તો નથી. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, તો ભાઈ બી અ સ્ક્રબ, બી અ બુશ. કે જો તમે ટ્રી નથી બની શકતા તો ભાઈ જાડી ઝાખરું બની જાઓ. વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. સવાલ સમજો. વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ, કવિ શું સલાહ આપે છે? ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, કે જો તમે પહાડ ઉપરનું પાઇનનું ઝાડ નથી બની શકતા તો કવિ તમને શું સલાહ આપે છે? તો પહેલી જ લાઈન છે જો, ઇફ યુ કાન્ટ બી ધ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. બરોબર? વેલીમાં જે છે, ખીણમાં જે છે, સ્ક્રબ બનવાનું એટલે કે જાડી ઝાખરું બનવાની આપણને સલાહ આપે છે. ઓકે, હવે ઇફ થી શરૂ કરશું. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. બરોબર? અડધો જવાબ આપણને સવાલમાંથી મળી જશે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ધ પોએટ એડવાઇઝિસ.
કવિ આપણને સલાહ આપે છે, ધ પોએટ એડવાઇઝ ટુ બી અ સ્ક્રબ ઇન ધ વેલી, કે ખાણમાં એક સ્ક્રબ બની જાઓ, બટ ધ બેસ્ટ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ ટ્રી, પણ એ રીલની બાજુમાં ઉગતું ધ બેસ્ટ સ્ક્રબ, નાનામાં નાનું પણ સૌથી સારામાં સારું સ્ક્રબ બનો, એવી આપણને સલાહ અહીંયા આપવામાં આવે છે. ચલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે, ચોથો સ્ટાન્ઝા છે. ઇફ યુ કાન્ટ બી અ બુશ, કે જો તમે ઝાડી ઝાખરું પણ નથી બની શકતા, બી અ બીટ ઓફ ગ્રાસ, તો એક ઘાસનું તણખલું બની જાઓ. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ગ્રાસ, એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને રસ્તાને ખુશનુમા બનાવો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, ધેન જસ્ટ બી અ બાસ. મસ્કી, મસ્કી એટલે થાય છે સમુદ્રમાં જોવા મળતી મોટી માછલી, અને બાસ, તો બાસ એટલે થાય છે તળાવમાં જોવા મળતી નાની માછલી. કે જો તમે મસ્કી નથી બની શકતા તો બાસ બની જાઓ, મોટી માછલી નથી બની શકાતું, કાંઈ વાંધો નહીં, નાની માછલી બની જાઓ. બટ ધ લીવેસ્ટ બાસ ઇન ધ લેક, પણ તળાવમાં જોવા મળતી એક જીવંત માછલી બનજો, તળાવને જીવંત રાખે એવું કામ કરજો. સવાલ છે પેલો, વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, કે કવિ શું સલાહ આપે છે કે જો તમે મસ્કી ન બની શકો તો ભાઈ ઇફ થી શરૂ થશે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, ધ પોએટ એડવાઇઝિસ, કે જો તમે મસ્કી નથી બની શકતા તો કવિ સલાહ આપે છે ટુ બી અ બાસ, એક બાસ બની જાઓ. બટ ધ લીવીએસ્ટ બાસ ઇન ધ લેક, પણ તળાવની જે છે જીવંતતા જાળવી રાખે એવી માછલી બનજો. ત્યારબાદ વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી અ બુશ, કે કવિ શું સલાહ આપે છે કે જો તમે બુશ ન બની શકો, તો પહેલી જ લાઈન છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. તો લખીશું ઇફ યુ કાન્ટ બી ધ બુશ, ધ પોએટ એડવાઇઝિસ ટુ બી અ બીટ ઓફ ધ ગ્રાસ. સિમ્પલ. આવી રીતે સરળતાથી જે છે તમે સવાલના જવાબ આપી શકશો, પણ ક્યારે? જ્યારે તમે સ્ટાન્ઝાને સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ભણ્યા હશો તો. બરોબર? આનો અભ્યાસ કર્યો હશે તો તમે આરામથી આમાં જવાબ આપી શકશો, માર્ક્સ લાવી શકશો. કોઈ માયકાલાલ તમારા જવાબને ખોટો નહીં પાડી શકે. અને હા, જો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી નાનકડી એવી યુટ્યુબ ચેનલ, બરોબર, 1.1 મિલિયન પરિવારવાળી આ જે યુટ્યુબ ચેનલ છે, એની અંદર બધા વિડીયોની અંદર તમે જોજો, બધા વિષયની અંદર જે છે આવી રીતે સંપૂર્ણ સમજૂતી સાથે ભણાવવાનો પ્રયત્ન થાય છે. એવું નહીં કે હાલો ભાઈ આ સવાલ છે, હાલો આ જવાબ લખી નાખો, ચલો ફટાફટ, હાલો આ સવાલ આનો આ જવાબ આવે એવા લખી નાખો, એવી રીતે નહીં. માત્ર સોલ્યુશન આપવું હોય તો પીડીએફ તૈયાર જ છે ને, લઈ જાઓ ને. નહીં, માત્ર સોલ્યુશન નહીં, મળશે અહીંયાથી તમને સંપૂર્ણ સમજૂતી સાથે એક એક ટોપિકનું સોલ્યુશન. બધા જ વિષયની પોલિસી છે આ, કે સંપૂર્ણ સોલ્યુશન આપવાનું, પણ સમજૂતી તો ફરજિયાત આપવાની જ, વિદ્યાર્થી અટવાવો ન જોઈએ. તો આ મહેનત જે તમારી માટે થાય છે એના માટે એક લાઈક તો બને છે. વિડીયોને જો તમે હજી સુધી લાઈક નથી કરી તો એક નાનકડી એવી વિનંતી સમજી લેજો કે લાઈક કરી નાખો. એ તમારી લાઈક જે છે, કમેન્ટ જે છે, અમારા માટે પ્રોત્સાહક બળ છે. અમને આવી મહેનત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. તો ભાઈ એક નાનકડી એવી લાઈક કરી દેજો, જેથી અમને આ પ્રેરક બળ મળે ને અમે જે છે આવું નવું તમારા માટે કંઈક નવું નવું લાવતા જઈએ. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, જી હા, બધા જ વિષય, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે તૈયાર છે. જે પીડીએફ તમે અમારા પાસેથી મેળવી શકશો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તો તમે જે છે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે એપ્લિકેશન આરામથી મળી જશે. તો એમાંથી પણ તમે જે છે ડાયરેક્ટ આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કરી શકો છો. સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન જોતું છે મળી જશે, કોઈ પણ એક વિષયનું જોતું છે તો પણ મળી જશે. જેટલું સોલ્યુશન જોતું છે એટલા પ્રમાણમાં સોલ્યુશન તમને આપવામાં આવશે. ચાલો તો આગળ વધીએ. આગળ છે સેક્શન બી નો બીજો પ્રશ્ન, એટલે કે ક્વેશ્ચન નંબર 4. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના પેરેગ્રાફ વાંચો અને એ પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો. અને અહીંયા જે આપણને પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફ આપણી સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિનમાંથી પૂછાય છે. આપણી સપ્લિમેન્ટરી રીડિંગના જે છે પાઠ છે, યુનિટ છે, એમાંથી આપણને પૂછાય છે. એક પેરેગ્રાફ હોય છે ને એનામાંથી 4 સવાલ પૂછેલા હોય છે. હવે શરૂ તો કરી નાખીએ, પણ એની પહેલા ખાસ વાત, જો પેરેગ્રાફ વાળા સવાલ જવાબ આ પણ છે ને આની પહેલા પણ હતા.
સેક્શન એ માં પણ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હતા અને સેક્શન બી માં પણ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ છે, પણ સેક્શન એ ના પેરેગ્રાફ વાળા સવાલ જવાબ એ યુનિટ આપણે ભણ્યા હોઈએ, આપણે સ્કૂલની અંદર, કોચિંગની અંદર, યુટ્યુબમાંથી જે છે એ યુનિટ આપણે અભ્યાસ કર્યો હોય, આપણને એની સમજૂતી હોય, આપણને એનું જ્ઞાન હોય, આપણે ઇવન તો ઘણી વાર તો એવું પણ થાય કે પેરેગ્રાફ વાંચ્યા વગર પણ આપણે આરામથી જવાબ દઈ શકતા હોઈએ, પણ આમાં એવું નથી. આ પેરેગ્રાફ આપણે વાંચ્યો હોતો નથી, આની સમજૂતી આપણે મેળવેલી હોતી નથી. તો શું કરવાનું? શાંતિથી, ફરી વાર બોલું છું, શાંતિથી પહેલા સમગ્ર પેરેગ્રાફ વાંચવાનો અને એના આધારે, માત્ર ને માત્ર એના આધારે સવાલોના જવાબ પૂરા કરવાના. હાલો, અનાઉન્સર યુનિટ નંબર 14 માંથી આપણને આપ્યું છે, ડોલ્ફિનના યુનિટ નંબર 14. અનાઉન્સર જે છે, અનાઉન્સ કરે છે કે ભાઈ ગ્રીન પાર્ક સ્કૂલ હેઝ વોન ધ કબડ્ડી ટુર્નામેન્ટ, કે જે ગ્રીન પાર્ક સ્કૂલ છે એ કબડ્ડી ટુર્નામેન્ટ જીતી છે. ધ કેપ્ટન ઓફ ધ ટીમ, એ ટીમના કેપ્ટન બંટી ઇઝ રિક્વેસ્ટેડ, બંટીને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ટુ કમ ઓવર, કે અહીંયા સ્ટેજ ઉપર આવે, હિયર એન્ડ રિસીવ ધ કર્નલ આધુર્યુ ટ્રોફી, આ ટ્રોફીનો સ્વીકાર કરે. બરોબર? ગ્રીન પાર્ક સ્કૂલ છે જે કબડ્ડી ટુર્નામેન્ટ જીતી ગઈ છે, એ ટીમના કેપ્ટન કોણ છે? બંટી. બંટીને વિનંતી કરે છે કે ભાઈ તે આવે, સ્ટેજ ઉપર આવે અને કર્નલ આધુર્યુ ટ્રોફી જે છે સ્વીકારે. હવે બંટી જે છે શું કરે? કાઉન્સમાં લખ્યું છે બંટી વોક્સ ટુ ધ સ્ટેજ, બંટી ચાલીને સ્ટેજ પાસે જાય છે, એન્ડ સ્ટેન્ડ્સ બિસાઇડ ધ ચીફ ગેસ્ટ, અને મુખ્ય મહેમાનની બિસાઇડ એટલે કે બાજુમાં ઊભો રહી જાય છે. ધ ચીફ ગેસ્ટ ગિવ્સ હિમ ધ ટ્રોફી, ને ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય મહેમાન જે છે એને ટ્રોફી આપે છે. બટ એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ઇટ, પણ એ ટ્રોફી રિસીવ કરતી વખતે, સ્વીકારતી વખતે, ઇટ સ્લીપ્સ આઉટ ઓફ હિઝ હેન્ડ, એ બંટીના હાથમાંથી જે છે સ્લીપ થઈ જાય છે, લપસી જાય છે. એન્ડ કપ્સ ફોલ નિયર ધ ચીફ ગેસ્ટ ટો, ટો એટલે થાય છે પગનો અંગૂઠો, અને એ જે ટ્રોફીમાં જે ઉપર કપ હોય છે એ કપ મુખ્ય મહેમાનના અંગૂઠા પાસે પડે છે, ખુલી જાય છે, એમ ટ્રોફી પડી જાય એટલે ખુલી જાય. તો બંટી કહે છે ઓ ગોડ, હે ભગવાન. હી પિક્સ અપ ધ ટ્રોફી, ટ્રોફી ઉપાડે છે. સિચ્યુએશન સમજાણી? શું થયું કે ભાઈ ગ્રીન પાર્ક સ્કૂલ જે છે કબડ્ડી ટુર્નામેન્ટ જીતી ગઈ, તો એના જે કેપ્ટન છે એને બોલાવ્યા કે આવો તમે આવીને ટ્રોફી લઈ જાઓ. તો એ ટ્રોફી લેવા માટે ગયા, પણ ટ્રોફી લેવા માટે ગયો એટલી વારમાં જે છે હાથમાંથી ટ્રોફી પડી ગઈ, નીચે પડી ગઈ. ટ્રોફી નીચે પડી, મુખ્ય મહેમાનના અંગૂઠા પાસે જે છે એ કપ ખુલી ગયો, અને ત્યાંથી જે છે બંટી શું કરે છે? એ ટ્રોફી ઉચકે છે. ધ સ્ટેન્ડ ઇઝ બ્રોકન, ટ્રોફીનું જે સ્ટેન્ડ હતું એ તૂટી ગયું છે. ટુ ધ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ સામું કે જોઈને કહે છે ઓ ધેર ઇઝ અ પેપર ઇનસાઇડ ધ સ્ટેન્ડ, અરે આ સ્ટેન્ડની અંદર તો કંઈક પેપર છે, કંઈક કાગળિયું છે. હવે ધ પ્રિન્સિપલ રીડ્સ ઇટ એન્ડ સેઝ, હવે પ્રિન્સિપલ જે છે કાગળ વાંચે છે અને બોલે છે. શું બોલે છે પ્રિન્સિપલ? કે ઇટ ઇઝ ધ કર્નલ્સ વિલ, વિલ એટલે થાય છે વસિયત, કે આ કર્નલ સાહેબની વસિયત છે. He is gifted the playground to the our school, એણે આ પ્લેગ્રાઉન્ડ આપણી શાળાને દાનમાં આપ્યું છે, ગિફ્ટ કર્યું છે, ભેટમાં આપ્યું છે. જોયું? આવી રીતે, બસ જો આવી રીતે પેરેગ્રાફને સરખી રીતે વાંચી લીધો હોય, અને હવે તમે જો આમ પાણીની જેમ જવાબ આવે. જો પહેલો સવાલ, who won the કબડ્ડી ટુર્નામેન્ટ, કબડ્ડી ટુર્નામેન્ટ કોણ જીત્યું? કોણ જીત્યું? બંટી જીત્યો? નહીં નહીં નહીં, બંટી તો એ ટીમનો કેપ્ટન હતો. કઈ સ્કૂલ જીતી? ગ્રીન પાર્ક સ્કૂલ. લખીશું ગ્રીન પાર્ક સ્કૂલ won the કબડ્ડી ટુર્નામેન્ટ. પછી who was the captain of ગ્રીન પાર્ક ટીમ, ગ્રીન પાર્ક ટીમના કેપ્ટન કોણ હતા? કોણ હતા? who ની જગ્યાએ હું લખી નાખવાનું? નામ. નામ કોનું હતું? બંટીનું. લખીશું ધ કેપ્ટન ઓફ ધ ગ્રીન પાર્ક ટીમ વોઝ બંટી. અથવા who ની જગ્યાએ ખાલી બંટી લખી નાખો, પાછળનું બેઠું મારી દો, બંટી વોઝ ધ કેપ્ટન ઓફ ગ્રીન પાર્ક ટીમ, તો પણ જવાબ સાચો પડ્યો. હા, તો પણ કોઈ માર્ક્સ કાપી શકે નહીં. વોટ હેપન્ડ એટ ધ ટાઈમ ઓફ ધ રિસીવિંગ ધ ટ્રોફી, વોટ હેપન્ડ શું થયું, એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ધ ટ્રોફી ટ્રોફી સ્વીકારતી વખતે, ટ્રોફીના સ્વીકાર સમયે શું થયું? તો ટ્રોફી હાથમાંથી લપસી ગઈ. લખીશું while receiving the trophy, ટ્રોફી લેતી વખતે it slipped out of બંટીઝ hand, એ બંટીના હાથમાંથી લપસી જાય છે, and fell near the chief guest's toe, અને મુખ્ય મહેમાનશ્રીના પગના અંગૂઠા પાસે જઈને પડે છે, breaking the stand, જેનું સ્ટેન્ડ તૂટી ગયું હતું.
ચલો ચોથો સવાલ અને જવાબ તમારે આપવાનો. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ આપવાનો. વોટ વોઝ ધેર ઇનસાઇડ ધ સ્ટેન્ડ. વોટ એટલે કે શું, વોઝ ધેર ત્યાં હતું, ઇનસાઇડ ધ સ્ટેન્ડ સ્ટેન્ડની અંદર શું હતું, એ તમારે મને ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બોલો શું જવાબ આવશે? સ્ટેન્ડની અંદર હતું શું? વોટ વોઝ ધેર ઇનસાઇડ ધ સ્ટેન્ડ? બોલો બોલો. અને હા, આખા વાક્યમાં જવાબ આપો. હા, કર્નલ્સ વિલ. હા, ઓકે, ચલો જવાબ ચકાસીએ. ઇનસાઇડ ધ સ્ટેન્ડ ધેર વોઝ અ પેપર. કે સ્ટેન્ડની અંદર એક કાગળ હતું, પેપર હતું, કન્ટેનિંગ કર્નલ અદરવાઇઝ વિલ. એમાં કર્નલ સાહેબની વિલ હતી. ગિફ્ટિંગ ધ પ્લેગ્રાઉન્ડ ટુ ધ સ્કૂલ. અને એ વિલ જે છે એ આ પ્લેગ્રાઉન્ડ સ્કૂલને ગિફ્ટ કરતી હતી. ચલો આ ચારે ચાર સવાલના જવાબ ક્લિયર છે. હાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ યુનિટ નંબર 16. બોઝો વોઝ હંગ્રી. હવે બોઝો જે છે ને એક કૂતરો છે એકચ્યુઅલી, બરોબર. એ બોઝો ભૂખ્યો હતો. He took his master's trouser in his mouth and pulled him. એણે એના માલિકનું ટ્રાઉઝર, ટ્રાઉઝર એટલે પેન્ટ, એણે એના માલિકનું પેન્ટ જે છે મોઢામાં લીધું અને એને ખેંચ્યું. pulled him. There was a corner in the garage reserved for Buzo. એક ગેરેજ હતું, એ ગેરેજમાં એક ખૂણો હતો. એ ખૂણો એ કૂતરા માટે, બુઝો માટે રિઝર્વ કરેલો, ખાલી રાખેલો, અહીંયા જે છે ને રહેવાનું. He gave some piece of bread to the dog. જે હી એટલે કોણ? પેલા જે માલિક છે, કૂતરાનો માલિક, એ કૂતરાના માલિકે જે છે પીસ ઓફ બ્રેડ, બ્રેડના અમુક ટુકડા જે છે બુઝોને આપ્યા ખાવા માટે. The dog was happy. કૂતરો ખુશ થઈ ગયો. બટ his master was not. પણ એના માલિક જે છે ખુશ નહોતા. He was walking from corner to corner. એના માલિક જે છે કોર્નર ટુ કોર્નર, ખૂણેથી ખૂણે હાલતા હતા. જ્યાં ટેન્શન હોય એટલે ટેન્શનના કારણે આમાં હાલતા હોય. કોર્નર ટુ કોર્નર હાલતા હતા. સડનલી, અચાનક, બુઝો ડીડ સમથિંગ ઇટ નેવર ડીડ ધેટ બિફોર. અચાનક જ બુઝોએ કંઈક કર્યું. બુઝો ડીડ સમથિંગ, અચાનક બુઝોએ કંઈક કર્યું. અને હા, ઇટ નેવર ડીડ ધેટ બિફોર. બુઝોએ આવું ક્યારે નહોતું કર્યું. કેવું નહોતું કર્યું? બુઝો જમ્પડ ઓવર અ ડસ્ટી શેલ્ફ. બુઝો તરત જ કૂદકો મારે છે અને એક ડસ્ટી ધૂળવાળા માળીએ ચડી જાય છે. એન્ડ પુશ્ડ ડાઉન અ ડર્ટી પેકેટ. અને એક ગંદુ થઈ ગયેલું પેકેટ એને ઘા કરે છે નીચે. સચિન, હવે એક મિનિટ, સચિન કોણ છે? તો સચિન કોણ હોય? કૂતરાનો માલિક. હા, તો સચિન સો ધ ક્રમ્પેલ્ડ પેકેટ. ક્રમ્પેલ્ડ એટલે કે કરચલી વાળું. સચિન જે છે આ કરચલી વાળું પેકેટ જોવે છે ઓન ધ ફ્લોર, જમીન ઉપર. હી રિમૂવ્ડ ધ ડસ્ટ. એમાંથી જે છે ડસ્ટ, એમાંથી ધૂળ સાફ કરે છે. એન્ડ ઓપન્ડ ઇટ. અને એમાં એને ખોલે છે. His eyes become wide. એની આંખો પહોળી થઈ ગઈ. When he saw 50 rupees note in it. એની આંખો પહોળી થઈ ગઈ જ્યારે એને એ પેકેટમાં 50 રૂપિયાની નોટ દેખાણી. અને એક નોટ નહીં, he counted. એણે ગણવાની ચાલુ કરી. 1, 2, 3, 999 and 1000. 1, 2, 3, 4, 5 એમ ગણતો ગયો અને છેલ્લે કેટલી નોટ થઈ? 1000 નોટ થઈ. 50 રૂપિયાની 1000 નોટ. 50,000 રૂપિયા હતા એમાં. બોલો. Now he started whistling. હવે સચિને જે છે સિસોટી મારવાનું શરૂ કર્યું. Ran to Buzo. બુઝો પાસે ભાગીને ગયા. Patted him. એને પપલાવ્યો. And said, અને કહે છે, thank you my dear. મારા વહાલા, ખૂબ ખૂબ આભાર. હવે સર આખી સ્ટોરીમાં શું થયું એ જણાવો ને. તો આખી સ્ટોરીમાં શું થયું ને એને જણાવવા માટે જે છે આપણે અલગથી વિડીયો બનાવવો પડશે. કારણ કે આપણે અત્યારે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું છે. પેરેગ્રાફ સમજાઈ ગયો? પહેલા પેરેગ્રાફ આખો સમજાઈ ગયો. હાલો હવે સવાલ તરફ. સવાલ છે પેલો, who was બુઝો. બુઝો કોણ હતો? તો ડોગ હતો ને. યસ, બુઝો વોઝ ધ ડોગ. બુઝો એક કૂતરો હતો. પછી which place was reserved for બુઝો. which place એટલે કે કઈ જગ્યા was reserved for બુઝો. બુઝો માટે જગ્યા અનામત હતી. કઈ જગ્યા? તો ગેરેજમાં એક ખૂણો હતો, કોર્નર હતું. એ કોર્નર બુઝોનું હતું. લખીશું a corner in the garage was reserved for બુઝો. ખૂણામાં આવેલું, ગેરેજના ખૂણામાં આવેલું એક કોર્નર એના માટે રિઝર્વ હતું. પછી what shows that the master was not happy. what shows. હવે what shows નો મતલબ થાય પેરેગ્રાફમાં તો એવી કઈ લાઈન છે, પેરેગ્રાફમાં એવી કઈ લીટી છે જેનાથી તમને જાણવા મળે છે the master was not happy, કે એના માસ્ટર જે છે, માલિક જે છે ખુશ નહોતા.
તો લખીશું ધ માસ્ટર વોઝ વોકિંગ ફ્રોમ કોર્નર ટુ કોર્નર. એના માલિક એક ખૂણેથી બીજા ખૂણે ચાલતા હતા. ઇન્ડિકેટિંગ હી વોઝ નોટ હેપી, જે એવું દર્શાવતા હતા કે એના માલિક ખુશ નથી. ચાલો, વોટ ડીડ બુઝો ડુ ધેટ હી નેવર ડીડ બિફોર. ચાલો સવાલ સમજો. વોટ એટલે કે શું, બુઝો ડુ બુઝોએ કર્યું, ધેટ હી નેવર ડીડ બિફોર આગળ ક્યારેય નહોતું કર્યું. બુઝોએ એવું તો શું કર્યું કે જે એને આગળ કોઈ દિવસ નહોતું કર્યું? તો બુઝો અચાનક કૂદીને માળીએ ચડી ગયો ને ત્યાંથી એક પેકેટ ઘા કર્યું. આવું કોઈ દિવસ બુઝોએ આગળ કર્યું હતું નહીં. યસ, લખીશું બુઝો જમ્પડ ઓવર અ ડસ્ટી શેલ્ફ. બુઝો જે છે એ ખેદાન મેદાન થઈ ગયેલા, કહેવાય કે ધૂળ ધમાહા થઈ ગયેલા જે છે શેલ્ફ ઉપર માળિયા ઉપર ચડે છે, એને પુશ્ડ ડાઉન અ ડર્ટી પેકેટ, અને ગંદુ પેકેટ જે છે ઉપરથી નીચે ઘા કરે છે. સિમ્પલ. બસ આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન તમને આ વિડીયોમાં મળશે. સેક્શન બી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. એટલે વિડીયોને એન્ડ સુધી આવીને આવી ઝડપે જોયા કરજો, એટલે સંપૂર્ણ સમજૂતી જે છે યાદ પણ રહી જાય. હું એમ ગેરંટી લઉં છું, હું ઘણા વિદ્યાર્થીઓને ખાતરી પણ લઉં છું કે જે વિદ્યાર્થી એકવાર આખો વિડીયો એકવાર ભણી લે, સમજી લે, પછી એને બીજી વાર વાંચવું પણ નથી પડતું. ચાલો આગળ ત્રીજા પેરેગ્રાફ તરફ. જૂન 18, 2003. 18 જૂન 2003 નો દિવસ વોઝ અ બ્રાઇટ ડે. તેજસ્વી દિવસ હતો, કારણ કે જૂન મહિનો એટલે આમ બપોર તો હોય, આમ તડકો તો હોય ને. ધ રિવર મચ્છુ વોઝ ઇન ફ્લડ ડ્યુ ટુ હેવી રેન્સ. હેવી રેન્સ, ભારે વરસાદના કારણે મચ્છુ નદી જે છે એમાં પૂર આવ્યું હતું, ફ્લડ આવ્યું હતું. જયરાજ જે 13 વર્ષનો હતો, નાગરાજ જે 10 વર્ષનો હતો, એન્ડ જોરુ જે 12 વર્ષનો હતો. જયરાજ, નાગરાજ અને જોરુ વેર બાથિંગ એટ ધ ચેક ડેમ. એ ચેક ડેમમાં નાતા હતા. બોલો, નિયર સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર નજીક. બરોબર, 2003 ની વાત છે. જૂન મહિનામાં 18 તારીખે ભારે વરસાદના કારણે જે છે મચ્છુમાં પૂર આવ્યું હતું. પણ આ 3 છોકરા, જયરાજ, નાગરાજ અને જોરુ, અને 3 છોકરા બહુ નાની ઉંમરના છે, 13 વર્ષ, 10 વર્ષ ને 12 વર્ષ, એ ચેક ડેમમાં સ્નાન કરતા હતા, નાતા હતા. They were having a lot of fun. તેઓ બહુ મજા કરતા હતા, બહુ આનંદ કરતા હતા. They did not know they were sliding into the deep water. They did not know, તેમને ખબર નહોતી રહી કે that they were sliding into deep waters, કે તેઓ ધીમે ધીમે ઊંડા પાણીમાં જઈ રહ્યા છે. હવે આપણે જો નદીમાં, તળાવમાં કોઈ દિવસ, હું તો નથી નાયો, પણ એટલું ખબર છે, એટલી સામાન્ય બુદ્ધિ છે કે નદીમાં કે તળાવમાં નાવું હોય તો નજીકથી નાવાનું હોય, બહુ ધીમે ઊંડું નહીં જવાનું, નજીક રહીને નાવાનું હોય. બરોબર, જ્યાં છપછપિયા થઈ શકતા હોય, કમર સુધીનું પાણી હોય એટલી વારમાં નાહી લેવાય અને પછી નીકળી જવાય, બહુ ઊંડું જવાય નહીં. પણ આ છોકરાઓને ખબર ન રહી, ધીમે ધીમે જે છે એ ઊંડા વયા ગયા. વેર ધે ન્યુ ધ ડેન્જર, જ્યારે તેમને આ ખતરાનો અહેસાસ થયો, ઇટ વોઝ પ્રીટી લેટ, બહુ મોડું થઈ ગયું હતું. જ્યારે તેને ખબર પડી કે આપણે બહુ ઊંડા પાણીમાં આવી ગયા છીએ, પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હતું. હેલ્પ હેલ્પ, તેમણે બૂમો પાડી, બચાવો બચાવો. અ બોય, એક છોકરો, પ્રતાપ કાચર, 14 વર્ષનો, વોઝ પાસિંગ બાય, એ ત્યાંથી પસાર થતો હતો. કયો છોકરો? પ્રતાપ જે છે 14 વર્ષની ઉંમરનો એ છોકરો જે છે ત્યાંથી પસાર થતો હતો. હી હર્ડ ધેર ક્રાઇસિસ, એણે જે છે આની બૂમો સાંભળી લીધી. એન્ડ હેલ્પ એન્ડ ક્વિકલી જમ્પડ ઇન્ટુ ધ વોટર, અને તરત જ પાણીમાં કૂદ્યો. પાણીમાં કૂદી ગયો. હી વોઝ નોટ અ ગુડ સ્વિમર. એ જે પ્રતાપ છે, એ પ્રતાપ કઈ એટલો બધો ખાસ તરવૈયો હતો નહીં. 14 વર્ષનો બાળક ને ભાઈ, એને એવું કઈ ખાસ તરતા નહોતું આવડતું, બટ હી સ્ટ્રગલ્ડ અ લોટ, પણ એને બહુ મહેનત કરી. એન્ડ ફાઇનલી બ્રોટ ઓલ ધ ચિલ્ડ્રન સેફલી આઉટ, અને અંતે બધાય બાળકોને જે છે સુરક્ષિત રીતે જે છે બહાર કાઢ્યા. અને થસ આવી રીતે પ્રતાપ કાચર, ધ યંગ બોય ઓફ ગુજરાત, સેવ્ડ 3 પ્રિસિયસ લાઈફ. આવી રીતે પ્રતાપ કાચરે જે છે ગુજરાતના 3 જીવ બચાવ્યા, બહાદુરીનું કામ કર્યું. ચલો, પેરેગ્રાફ સમજાઈ ગયો. પહેલો સવાલ, વાય વોઝ મચ્છુ ઇન ફ્લડ, કે શા માટે મચ્છુ નદીમાં પૂર આવ્યું હતું? પૂર આવ્યું હતું કારણ શું? હેવી રેન્સ. પહેલી લાઈનમાં જ લખ્યું છે, ધ મચ્છુ વોઝ ઇન ફ્લડ ડ્યુ ટુ હેવી રેન્સ. ભારે વરસાદના કારણે મચ્છુ નદીમાં પૂર આવ્યું હતું. વોટ વેર ધ બોયઝ ડુઇંગ, છોકરાઓ શું કરી રહ્યા હતા? ચેક ડેમમાં નાતા હતા. લખીશું ધ બોયઝ વેર બાથિંગ એટ ધ ચેક ડેમ, છોકરાઓ ચેક ડેમમાં નાતા હતા. નિયર સુરેન્દ્રનગર એન્ડ હેવિંગ ફન, સુરેન્દ્રનગર નજીક, અને મજા કરતા હતા. હેવિંગ ફન, આરામ, મોજ કરતા હતા.
પછી વોટ ડીડ ધ બોય નોટ રિયલાઇઝ, કે છોકરાને શું ન સમજાણું, કે શું ન સમજાણું, કે તેઓ ધીમે ધીમે ઊંડા વોટરમાં જાય છે. ધ બોયઝ ડીડ નોટ રિયલાઇઝ, છોકરાઓને એ ન સમજાણું, એ ન ખબર રહી. ધે વેર સ્લાઇડિંગ ઇનટુ ડીપ વોટર્સ, કે તેઓ ધીમે ધીમે ઊંડા પાણીમાં સરકી રહ્યા છે, એ એમને સમજાણું નહીં. વોટ ડીડ પ્રતાપ ડુ, પ્રતાપે શું કર્યું? તો પ્રતાપ કાચર જમ્પડ ઇનટુ ધ વોટર, પ્રતાપ જે છે પાણીમાં કૂદ્યો. એન્ડ ડિસ્પાઇટ બીંગ અ પુઅર સ્વિમર, કે એ ખરાબ તરવૈયો હતો, એટલો બધો કે હારો તરવૈયો હતો નહીં. સેવ્ડ ધ 3 બોયઝ બાય બ્રિંગિંગ ધેમ સેફલી આઉટ, એ 3 બાળકોને જે છે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમના જીવ બચાવ્યા. આ કામ પ્રતાપે કર્યું હતું. ઓકે, તો બસ આવી રીતે સરળતાથી જે છે તમે સવાલના જવાબ આપી શકો છો. આગળ વધીએ ચોથા પેરેગ્રાફ તરફ. ઇન ધ વિલેજ નિયર ધ ફોરેસ્ટ ઇન ઉત્તરાખંડ, ઉત્તરાખંડ નજીક એક ગામ, અને એ ગામની છે આ વાત, ઉત્તરાખંડની વાત છે. ઇન અ વિલેજ નિયર ધ ફોરેસ્ટ ઇન ઉત્તરાખંડ, ઉત્તરાખંડના જંગલોમાં. વન લેટ ઇવનિંગ, એક મોડી સાંજે, અ લેપર્ડ, એક લેપર્ડ એટલે કે એક દીપડો જે છે, એન્ટર્ડ ધ હાઉસ ઓફ રૂકમા દેવી, રૂકમા દેવીના ઘરમાં પ્રવેશે છે. બરોબર. હવે જેટલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં છે, બરોબર, એમાં જે કાઠિયાવાડ વિસ્તારમાં બિલોંગ કરતા હશે એમને ખબર હશે કે એમના ઘરની અંદર કે એમના વિસ્તારની અંદર આ દીપડા, જનાવર, આ સિંહ જે છે, આ બધા ઘણીવાર ઘરની અંદર ઘરી જતા હોય છે, ગામની અંદર ઘરી જતા હોય છે. આવા બધા દ્રશ્યો વારંવાર જોતા હોય છે. તો પણ અહીંયા ઉત્તરાખંડની અંદર વાત છે. ઉત્તરાખંડના જંગલ વિસ્તારમાં એક ગામડું હતું ને ગામડામાં રૂકમા દેવી રહેતી. રૂકમા દેવીના ઘરમાં જે છે મોડી સાંજે એક દીપડો ઘરમાં ઘરી જાય છે. ધ લેપર્ડ જમ્પડ ઓન ધ ડોગ સ્લીપિંગ ઇન અ કોર્નર, અને જે દીપડો છે એ ખૂણામાં કૂતરો સૂતો હતો એના ઉપર સીધો કૂદકો મારે છે. રૂકમા દેવીઝ એલ્ડર સન, રૂકમા દેવીનો મોટો દીકરો સુભાષ, રેન ટુ સેવ ધ ડોગ, એ કૂતરાને બચાવવા માટે દોડે છે, ભાગે છે. બટ ધ લેપર્ડ પંચડ અપોન સુભાષ, પણ એ દીપડો જે છે સુભાષને પંચ મારી દે છે, સુભાષને આમ પંચ કરી નાખે છે. હિયરિંગ હિઝ એલ્ડર બ્રધર્સ સ્ક્રીમ, એના મોટા ભાઈની આ સ્ક્રીમ એટલે કે ચીસો સાંભળીને હરીશ, કે જે 14 વર્ષનો છે, 2 months, 14 વર્ષ 2 મહિનાનો છે, રસડધેર ત્યાં આવી પહોંચે છે. હરીશ કોણ છે? તો હરીશ જે છે એ સુભાષનો નાનો ભાઈ છે. જો રૂકમા દેવી એ માતા છે, સુભાષ મોટો દીકરો છે, અને હરીશ જે છે, હરીશ એ નાનો દીકરો છે. બરોબર, સિચ્યુએશન સમજો. મોડી સાંજે રૂકમા દેવીના ઘરમાં દીપડો આવે છે. દીપડો એ ઘરમાં એક ખૂણામાં કૂતરું સૂતું હતું એના ઉપર કૂદકો મારે છે, એના ઉપર તરાપ મારે છે. સુભાષ જે છે એને એ કૂતરાને બચાવવા માટે એના સામે, દીપડા સામે થઈ જાય છે, પણ દીપડો જે છે એની સામે પંચ કરી નાખે છે. અને મોટા ભાઈની બૂમો સાંભળીને નાનો ભાઈ હરીશ જે છે રસડધેર ત્યાં દોડી આવે છે. હી પુશ્ડ સુભાષ ઇનટુ ધ હાઉસ, એ સુભાષને ધક્કો મારી દે છે, ઘરમાં નાખી દે છે. એન્ડ પિકડ અપ હિઝ પેટ ડોગ, અને પોતાના પાલતુ કૂતરાને પણ ઉચકી લે છે. ધ લેપર્ડ અટેકડ હરીશ, દીપડો જે છે હવે હરીશ ઉપર હુમલો કરે છે. એન્ડ ટોર હિઝ શર્ટ, અને એનો શર્ટ ફાડી નાખે છે. હુમલો કરે, નખ મારે એટલે નખથી શર્ટ ફાટી જાય છે. બટ હરીશ ગોટ ઇનટુ ધ ટોયલેટ, પણ હરીશ જે છે દોડીને ટોયલેટમાં વયો જાય છે. એન્ડ લોકડ ઇટ ફ્રોમ ઇનસાઇડ, અને અંદરથી ટોયલેટ બંધ કરી દે છે. મીનવાઇલ, આ સમય દરમિયાન, હિઝ મધર વિથ ધ હેલ્પ ઓફ અધર વિલેજર્સ, આ સમય દરમિયાન રૂકમા દેવી એટલે કે જે માતા છે, માતા બીજા બધા ગામવાળાઓ સાથે મળીને કોટ ધ લેપર્ડ, દીપડાને પકડી લે છે. અને ICCN ગેવ એન એવોર્ડ, ICCN એક એવોર્ડ આપે છે ટુ ધ હરીશ, હરીશને, ફોર હિઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેજ એન્ડ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. હરીશને જે છે આ બુદ્ધિ ક્ષમતા અને એની અસામાન્ય હિંમત, એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેજ એટલે કે અસામાન્ય સાહસ માટે જે છે એને એક નાનકડો એવો એવોર્ડ આપવામાં આવે છે. બહાદુરીનું કામ કર્યું હતું એના બદલ. ઓકે, ચલો સવાલ પહેલો. વોટ ડીડ લેપર્ડ ડુ, દીપડાએ શું કર્યું? તો પહેલા લાઈનમાં, ધ લેપર્ડ એન્ટર્ડ રૂકમા દેવીઝ હાઉસ એન્ડ અટેક્ડ ધ ડોગ સ્લીપિંગ ઇન ધ કોર્નર, કે દીપડો જે છે રૂકમા દેવીના ઘરમાં પ્રવેશે છે અને એક કૂતરો જે છે એ ખૂણામાં સૂતો હતો એના ઉપર હુમલો કરી દે છે. બીજો સવાલ, હુ રેન ટુ સેવ ધ ડોગ, કે કૂતરાને બચાવવા માટે કોણ ભાગ્યું? કોણ ભાગ્યું? સુભાષ. બરોબર, સુભાષ કૂતરાને બચાવવા માટે દોડ્યો હતો સુભાષ. સુભાષ
રૂકમા દેવીઝ એલ્ડર સન, રૂકમા દેવીનો મોટો દીકરો રેન ટુ સેવ ધ ડોગ, કૂતરાને બચાવવા માટે દોડે છે. પછી વોટ ડીડ હરીશ ડુ, હરીશે શું કર્યું? તો હરીશ એના ભાઈને બચાવવા માટે એના ભાઈને રૂમમાં નાખી દીધો ઘરમાં અને પોતાના પેટ ડોગને બચાવ. યસ, હરીશ પુષ્ડ સુભાષ ઇનટુ ધ હાઉસ, હરીશે સુભાષને ઘરની અંદર નાખ્યો. પિકડ અપ ધ ડોગ, કૂતરો ઉપાડ્યો એન્ડ લોકડ હિમસેલ્ફ ઇનસાઇડ ધ ટોયલેટ, અને પોતાને ટોયલેટમાં પેક કરી દીધો ટુ પ્રોટેક્ટ હિમસેલ્ફ ફ્રોમ ધ લેપર્ડ, પોતાની જાતને દીપડાથી બચાવવા માટે પોતે પણ ટોયલેટમાં પેક થઈ જાય છે. પછી વોટ ડીડ લેપર્ડ ડુ ટુ હરીશ, દીપડાએ જે છે હરીશ સાથે શું કર્યું? તો દીપડાએ જે છે હરીશનો શર્ટ ફાડી નાખ્યો હતો ને. હા, લખીશું ધ લેપર્ડ અટેકડ હરીશ એન્ડ ટોર હિઝ શર્ટ, દીપડાએ હરીશ ઉપર હુમલો કર્યો અને એનો શર્ટ ફાડી નાખ્યો. ચાલો આગળ વધીએ. 5મો પેરેગ્રાફ છે, બરોબર. 5મા પેરેગ્રાફમાં આપણને અલગ અલગ દેશોના સભ્યતાઓ વિશે વાત કરી છે. કે છે વી વિયર વુલન ક્લોથ્સ ઇન વિન્ટર, જર્સીસ, કોટ્સ, સ્વેટર્સ એક્સેટ્રા, કે અમે વુલન ક્લોથ્સ એટલે કે ઊનના કપડા પહેરીએ છીએ. વિન્ટર જર્સી હોય, કોટ હોય, સ્વેટર હોય. વોટ ઇઝ ધેર ફંક્શન, એનું કામ શું? ડુ ધે ક્રિએટ હીટ, કે શું તે ગરમી પેદા કરે છે? નો, નહીં. અવર બોડી ક્રિએટ્સ હીટ ટુ ફાઇટ વિથ કોલ્ડ, ખરેખર આપણી બોડી છે ને, આપણું શરીર એ ગરમી પેદા કરે આ ઠંડીથી રક્ષણ માટે, બરોબર. એક આપણને સવાલ પૂછ્યો છે કે આપણે જે છે શિયાળા દરમિયાન ઊનના કપડા પહેરીએ, જર્સી છે, કોટ છે, સ્વેટર છે, આ બધું શું કામ શું છે જર્સીનું, કોટનું? શું એનાથી ગરમી પેદા થાય છે? તો કે બિલકુલ નહીં, એનાથી ગરમી પેદા નથી થતી. આપણી બોડી જે છે એ ગરમી પેદા કરે છે આ હીટનો સામનો કરવા માટે, ગરમીનો સામનો કરવા માટે. ધીઝ વુલન ક્લોથ્સ ડોન્ટ અલાઉ ધીસ નેચરલ હીટ ટુ એસ્કેપ, અને આ જે વુલન ક્લોથ્સ છે, ઊનના કપડા છે, એ આ નેચરલ હીટ એટલે કે આપણા શરીરે ઉત્પન્ન કરેલી જે કુદરતી ગરમી છે, એ કુદરતી ગરમીને શરીરની બહાર નીકળવા નથી દેતા, એને છટકવા નથી દેતા, અને સો ધેટ ઇટ કીપ્સ અસ વાર્મ, અને આવી રીતે આપણને ગરમી પ્રાપ્ત થાય છે. ડાર્ક કલર્ડ ક્લોથ્સ એબ્ઝોર્બ્સ ધ હીટ, કે ડાર્ક રંગ, ઘાટા રંગના જે કપડાઓ હોય છે એ ગરમીને એબ્ઝોર્બ કરે છે, શોષે છે. એન્ડ બીકમ વાર્મ ક્વિકલી, અને ઝડપથી ગરમ પણ થઈ જાય છે. સો ડાર્ક ક્લોથ્સ આર વોર્ન મોર ઇન વિન્ટર, એટલા માટે જે ગરમ કપડા જે છે, જે ડાર્ક કપડા છે, ઘાટા રંગના કપડાઓ છે, એ શિયાળામાં વધારે પહેરાય છે. વેન યુ બાઇટ અ સ્લાઇસ ઓફ બ્રેડ, હવે જ્યારે તમે એક બ્રેડનો ટુકડો ખાવ છો, યુ ફાઇન્ડ ધેટ ઇટ બીકમ્સ વેરી વેટ ઇન યોર માઉથ, તમને એવું જોવા મળશે કે એ બ્રેડનો ટુકડો મોઢામાં ગયા પછી બહુ ભીનો થઈ ગયો. ધ સલાઇવા, સલાઇવા એટલે કે મોઢાની અંદર જે થૂક હોય તે બિગિન્સ ટુ ફ્લો ઇનટુ યોર માઉથ, જે સલાઇવા છે, જે થૂક છે, તમારા મોઢામાં ફ્લો થવા માંડે છે. એન્ડ યોર શાર્પ બાઇટિંગ ટીથ ઇન ધ ફ્રન્ટ, આગળના જે બાઇટિંગ ટીથ છે, કટીટ, એને કાપે છે. એન્ડ યોર ફ્લેંક ગ્રેમિંગ ટીથ એટ ધ બેક ગ્રીન ધ ફ્રૂટ, અને જે પાછળની બાજુમાં જે દાઢ આવેલી છે એ આ ખોરાકને દળે છે. શું કહે છે? આગળની બાજુના દાંત ખોરાકને કાપે છે, એના ટુકડા કરે છે, અને પાછળની બાજુની જે દાઢ છે એ ખોરાકને દળે છે, ગ્રાઇન્ડ કરે છે. ઇફ યુ ચૂ બ્રેડ ફોર સમ ટાઈમ, કે જો તમે થોડીક વધારે વખત જે છે બ્રેડને ચાવશો, યુ વિલ ફાઇન્ડ ઇટ ટર્નિંગ સ્વીટ, તમને એ બ્રેડ થોડીક ગળી લાગશે, થોડીક સ્વીટ લાગશે. This is because the digestive juice, saliva, along with the amylase changes the starch in bread into the sugar. શું કહે છે? તમારા મોઢામાં રહેલી સલાઈવા જે છે, બરોબર, તે આ બ્રેડમાં રહેલા સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરે છે અને શુગરમાં રૂપાંતર પામે છે. હેન્સ ઇટ ઇઝ ટેસ્ટ સ્વીટ્સ, અને આવી રીતે જે છે આપણને બ્રેડ ચાવવાથી થોડાક સમય પછી ગળી લાગે છે. અને અખતરો કર્યા જેવો છે. બ્રેડ છે, આપણે ટોસ્ટ પટ્ટીના પાવ આવે, હા, તો એ પાવને તમે જ્યારે મોઢા મૂકો અને ચાવ્યા કરો, થોડીક વાર ચાવ્યા કરો, ગળવા નહીં, અને બરોબર એકાદ મિનિટ સુધી ચાવ્યા કરશો ને તો પછી ધીમે ધીમે તમને એમાંથી ગળપણનો સ્વાદ આવશે. અને એનું કારણ આ છે કે બ્રેડમાં જે સ્ટાર્ચ રહેલી છે એ સ્ટાર્ચ આપણી સલાઈવા સાથે ભળે અને પછી શુગર એમાંથી પેદા થાય, એમાંથી શુગર ઉત્પન્ન થાય, એટલે થોડુંક આપણને ગળું લાગે. પહેલો સવાલ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ વુલન ક્લોથ? વુલન ક્લોથનું કામ શું? કામ શું છે? નેચરલ હીટને બહાર ન આવવા દેવું. વુલન ક્લોથ ટ્રેપ ધ નેચરલ હીટ પ્રોડ્યુસ્ડ બાય ધ બોડી.
ને વુલન ક્લોથ જે છે એ આ કુદરતી ગરમીને ટ્રેપ કરી રાખે છે, જકડી રાખે છે, પ્રિવેન્ટિંગ ઇટ એસ્કેપિંગ એન્ડ કીપિંગ અસ વાર્મ. એને બહાર જતી અટકાવે છે ને આપણને હૂફ અપાવે છે. વાય ડુ વી વિયર ડાર્ક કલર્ડ ક્લોથ્સ ઇન ધ વિન્ટર? કે શા માટે આપણે શિયાળામાં આ ડાર્ક રંગના કપડાં પહેરીએ છીએ? તો કારણ છે તે ગરમીને એબ્ઝોર્બ કરે છે. ડાર્ક કલર્ડ ક્લોથ્સ એબ્ઝોર્બ ધ હીટ ક્વિકલી. ઝડપથી ગરમી એબ્ઝોર્બ કરે છે એન્ડ કીપ અસ વાર્મ. આપણને હુફાળા રાખે છે. વિચ ઇઝ વાય દે આર પ્રેફર્ડ ઇન ધ વિન્ટર્સ. અને એટલા માટે એને શિયાળામાં પહેરવામાં આવે છે. પછી વાય ડઝ બ્રેડ ટેસ્ટ સ્વીટ? શા માટે બ્રેડ આપણને ગળી લાગે છે? લખીશું બ્રેડ ટેસ્ટ સ્વીટ્સ. બ્રેડ ગળી લાગે છે કારણ કે the saliva contains amylase that converts starch in the bread into sugar during the chewing. ચાવતી વખતે જે છે એ જે સલાઈવામાં રહેલું જે એમલાઇઝ છે બરોબર તે બ્રેડને ગળું બનાવે છે. What happens when you bite a slice of bread? કે જ્યારે તમે એક બ્રેડનો ટુકડો લ્યો છો ત્યારે શું થાય છે? શું થાય છે? Saliva flows into the mouth and front sharp teeth cut the bread. સલાઈવા તમારા મોઢામાં ફરવા માંડે છે અને જે શરૂઆતના આગળના દાંત છે એ બ્રેડને કાપે છે. એન્ડ બેક ફ્લેટ ટીથ, પાછળના જે સીધા દાંત છે, દાઢ છે, એને ગ્રાઇન્ડ ઇટ, એને મિશ્રણ કરે છે. ઓવર ટાઈમ, સમય જતા, ધ સ્ટાર્ચ ઇન ધ બ્રેડ, બ્રેડમાં રહેલી જે સ્ટાર્ચ છે કન્વર્ટેડ ઇન્ટુ શુગર, એ શુગરમાં ફેરવાઈ જાય છે, મેકિંગ ઇટ ટેસ્ટ સ્વીટ, જેનાથી એનો સ્વાદ જે છે થોડો ગળો બને છે. સિમ્પલ. ચારે ચાર સવાલના જવાબ ક્લિયર. આગળ વધીએ. આગળ છે છઠ્ઠું. The gas that is under pressure inside the can is called propellant because it propels the liquid up the tube and out of the hole at the top. ધીમે ધીમે સમજીએ. The gas that under pressure, કે જે ગેસ આમ દબાણપૂર્વક, પ્રેશરપૂર્વક જે છે કેનમાં કે ટીનમાં ભરેલી હોય એને કહેવાય પ્રોપેલેન્ટ. એને કારણ છે it propels the liquid up the tube and out of the hole at the top. એ લિક્વિડને બહાર તરફ ધક્કો મારતું હોય. તમે જોજો, તમે ગમે ત્યારે સોડાની જે ઓલી કેન આવે બરોબર, આમ ખોલો એટલે એમાંથી થોડુંક પ્રવાહી જે છે બહાર આવતી જાય. હા, એની ટાઈમ તમે જે છે જે આમ સોડાની બોટલ આવે જેમાં કેન હોય એને આમ કેન ખોલો એટલે એમાંથી છે ને થોડોક એવો ગેસ બહાર આવે અને થોડુંક એવું પ્રવાહી પણ બહાર આવી જાય. તો એ ગેસને શું કહેવાય છે? પ્રોપેલેન્ટ કહેવાય છે. ઇટ કન્ટેન્સ ઓફ ગેસ ધેટ ઇઝ હાર્મલેસ. આ એવા પ્રકારનો ગેસ છે કે જે નુકસાનકારક નથી. એન્ડ ડઝ નોટ ડિઝોલ્વ ઇન ધ લિક્વિડ, જે લિક્વિડમાં ભળતો પણ નથી ઇનસાઇડ ધ કેન. બરોબર, એ જે ગેસ છે એ ગેસ બિલકુલ નુકસાનકારક નથી અને હા, એ લિક્વિડની અંદર ભળી પણ જતો નથી. ન્યૂઝપેપર ઇઝ મેડ અપ ફોર મેની વુડ ફાઇબર્સ. ન્યૂઝપેપર જે છે બનાવવા માટે ઘણા બધા વુડ ફાઇબર એટલે કે લાકડાના રેસાઓનો ઉપયોગ થાય છે. The fibers are placed on printers in pulp form. એ ફાઈબરને, એ રેસાઓને પલ્પ ફોર્મમાં એટલે કે ગુદા સ્વરૂપે જે છે મૂકવામાં આવે છે મશીનમાં, કન્ટેનિંગ 80 to 90% વોટર, ને જેમાં 80 થી 90% પાણી હોય છે. The newspaper dries while in the machine. ન્યૂઝપેપર મશીનમાં સુકાય છે. The printing machine are designed to line up the fibers in horizontal position. જે મશીન છે પ્રિન્ટિંગ મશીન એ એવી રીતે ડિઝાઇન કરેલી છે કે આ ફાઈબર ને આ રેસાઓને હોરિઝોન્ટલ ભાગમાં જે છે ગોઠવે. અને એઝ ધ ફાઈબર આર ઇન ધ હોરિઝોન્ટલ પોઝિશન, વેન વી ટીયર ધ ન્યૂઝપેપર વર્ટિકલી, વી સ્પ્લિટ બિટવીન ધ ટુ ફાઈબર્સ. અને એટલા માટે જ્યારે આપણે આ જે ફાઈબર છે હોરિઝોન્ટલ ગોઠવેલા છે, તો જ્યારે આપણે વર્ટિકલી ન્યૂઝપેપરને ફાડો છો તો એ સરખું ફાટતું નથી. બરોબર, આ ટ્રાય કરજો. ન્યૂઝપેપર હોય, ન્યૂઝપેપર એને ઊભું ફાડજો, ઊભું ચીરજો એટલે ઊભું મસ્તનું ચીરાઈ જશે. આડું ફાડજો, આડું સરખું નહીં ફાટે, આડું ફાટશે. બરોબર, જે ન્યૂઝપેપર હોય ને મોટી સાઈઝનું, એને અહીંથી આમ કટકો પાડીને એટલે આમ ફાડવાનું, ચીરાવાનું, ચીરાઈ જશે, ઊભું ચીરાઈ જશે. બરોબર, ઊભું મસ્તનું ચીરાશે. પણ એકવાર આડું ચીરજો, લ્યો ખબર પડે. આડું ચીરશો તો વ્યવસ્થિત ચીરાશે નહીં, કારણ કે રેસા જે છે હોરિઝોન્ટલ પોઝિશનમાં ગોઠવાયેલા છે. તો હોરિઝોન્ટલ ફાડો તો સીધું ફાડાશે, પણ વર્ટિકલી ફાડશો તો વ્યવસ્થિત ફાટશે નહીં. When we try to tear it horizontally, we have to break the fibers. It is not done smoothly. ચાલો, સવાલ છે પહેલો. વોટ ઇઝ પ્રોપેલેન્ટ? પ્રોપેલેન્ટ શું છે? તો ભાઈ પ્રેશર દ્વારા ભરવામાં આવેલા ગેસને શું કહેવાય? પ્રોપેલેન્ટ કહેવાય છે. લખીશું the gas that is under pressure inside the can.
કે એવો ગેસ કે જે ફૂલ પ્રેશર સાથે કેનમાં ભરેલો છે, ઇટ ઇઝ કોલ્ડ પ્રોપલેન્ટ, એને પ્રોપલેન્ટ કહેવાય છે. પછી વોટ ઇઝ અ ન્યૂઝપેપર મેડ અપ? ન્યૂઝપેપર શેમાંથી બને છે? શેમાંથી? ફાઈબર ઓફ ટ્રીઝ, ફાઈબર ઓફ વુડ. ન્યૂઝપેપર ઇઝ મેડ ઓફ મેની વુડ ફાઈબર. અલગ અલગ પ્રકારના વુડ ફાઈબર, લાકડાના રેસાઓમાંથી ન્યૂઝપેપર બને છે. પછી હાઉ આર પ્રિન્ટિંગ મશીન ડિઝાઇન? પ્રિન્ટિંગ મશીન કેવી રીતે ડિઝાઇન કરેલી છે? તો પ્રિન્ટિંગ મશીન આ રેસાઓને હોરિઝોન્ટલી ગોઠવે છે. લખીશું the printing machines are designed to line up the fibers in a horizontal position. કે આ ફાઈબર્સ ને હોરિઝોન્ટલી ગોઠવવા માટે જે છે બનેલી છે. પછી છે what happens when we tear the newspaper vertically? શું થાય છે જ્યારે આપણે ન્યૂઝપેપરને વર્ટિકલી ફાડીએ, અને કેમ એવું થાય છે? તો લખીશું when we tear the newspaper vertically, કે જ્યારે આપણે ન્યૂઝપેપરને વર્ટિકલ એંગલમાં ફાડીએ છીએ, we split between two fibers, આપણે બે ફાઈબર વચ્ચે એને છૂટા કરી દઈએ છીએ, because they are in the horizontal position, કારણ કે ફાઈબર્સ હોરિઝોન્ટલી ગોઠવાયેલા છે. હે ને? ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ યુનિટ નંબર 4 ફ્રોમ ધ ફર્સ્ટ ટર્મ. પહેલા ટર્મમાંથી જે છે આપણને પેરેગ્રાફ આપ્યો છે, યુનિટ નંબર 4. when he started taking interest in the books, જ્યારે એણે બુકમાં રસ આપવાનું શરૂ કર્યું, he felt someone walking in, એને એવું લાગ્યું કે કોક અંદર આવી રહ્યું છે. he looked up, એને ઉપર જોયું. in the doorway stood a tall thin woman dressed in grey. વુમન ઇન ગ્રે નામનો પાઠ, અને બહુ જ અદ્ભુત કહાની, બહુ જ અદ્ભુત સ્ટોરી, થોડીક ભૂતની સ્ટોરી પણ છે એમ પણ કહી શકું, તો એમાં કઈ વાંધો નહીં આવે. શું કહે છે કે જ્યારે આ જે દુકાનદાર છે, દુકાનદારે જે છે પોતાના પુસ્તકોમાં થોડુંક રસ લેવાનું શરૂ કર્યું, તો એને એવું લાગ્યું કે કોક અંદર આવી રહ્યું છે. એને ઉપર જોયું, તો જોયું તો ડોરવે એટલે કે ઉંબરા પાસે ત્યાં એક ઊભી હતી એક ઊંચી પતલી સ્ત્રી, ગ્રે રંગના વસ્ત્રોમાં. ગ્રે એટલે કેવો રંગ? ગ્રે એઝ અ શેડો, પડછાયા જેવો ગ્રે રંગ એમ. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ, દુકાનદારે જાતે વિચાર્યું. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, એને ઉદાસ અને બહુ જ ટ્રેજિક પ્રકારનો ચહેરો છે. હર બિગ ડાર્ક આઈસ, એની કાળી ઘેરી મોટી આંખો, એની મોટી ઘેરી આંખો વેર ફૂલ ઓફ ટીયર્સ, આંસુઓથી ભરેલી છે. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર, એ ધીમેથી કાઉન્ટર પાસે આવે છે. એ છોકરી જેને ગ્રે વસ્ત્રો પહેર્યા છે એ કાઉન્ટર પાસે આવે છે. દુકાનદાર ઊભો થઈ જાય છે. ધ શોપકીપર સ્ટૂડ અપ, લુક્ડ એટ હર, એની સામું જોવે છે, કાઇન્ડલી, પ્રેમથી જોવે છે, અને કહે છે, પૂછે છે, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ, કે બોલો મેડમ તમારા માટે હું શું કરી શકું? તો વિથઆઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, કાંઈ પણ બોલ્યા વગર પેલી સ્ત્રી દૂધની બોટલ સામે ઈશારો કરે છે. The shopkeeper took it down and handed it to her. દુકાનદાર કાંઈ પણ નથી બોલતો, દુકાનદાર જે છે એ બોટલ ત્યાંથી ઉચકે છે અને કાઉન્ટર ઉપર મૂકી દે છે. એને હાથમાં, એકચ્યુઅલી એને હેન્ડેડ ટુ હર, એને હાથમાં આપે છે. She took the milk, પેલી જે સ્ત્રી છે એ દૂધ લે છે. Turned around, ફરી જાય છે. And went out without paying or speaking. કાંઈ પણ બોલ્યા વગર કે પૈસા ચૂકવવા વગર એ સ્ત્રી વહી જાય છે. બોલો, આવું થયું. ચાલો હવે પેરેગ્રાફના આધારે સવાલ પહેલો, વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે? દુકાનદારે ડોરવે એટલે કે દરવાજા પાસે શું જોયું? તો શું જોયું? અ વુમન ઇન ગ્રે. લખીશું ધ શોપકીપર સો અ ટોલ થિન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. દુકાનદારે એક ઊંચી પતલી સ્ત્રી જોઈ કે જેણે ગ્રે રંગના વસ્ત્રો પહેર્યા હતા. બીજું છે વોટ ડીડ વુમન વોન્ટ? આ સ્ત્રીને શું જોઈતું હતું? શું જોઈતું હતું? અ બોટલ ઓફ મિલ્ક, દૂધની બોટલ. વોટ કાઢી નાખો, ડીડ કાઢી નાખો, વોન્ટ નું થઈ જશે વોન્ટેડ. ધ વુમન વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક. પછી ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન ગ્રે. એ જે વુમન ઇન ગ્રે છે એનું વર્ણન કરો. તો લખીશું ધ વુમન ઇન ગ્રે વોઝ ટોલ થિન વિથ અ સેડ ટ્રેજિક ફેસ. જે આ ગ્રે રંગના વસ્ત્રોમાં જે સ્ત્રી હતી તે ઊંચી હતી, પતલી હતી, એનો ચહેરો જે છે ઉદાસ અને ટ્રેજિક હતો, અને એની જે હર બિગ ડાર્ક આઈસ વેર ફૂલ ઓફ ટીયર્સ, મોટી ઘાટી આંખો જે છે, ડાર્ક આઈસ જે છે એ આંસુઓથી ભરેલી હતી. ચોથું છે વોટ ડીડ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક? દૂધ લીધા પછી સ્ત્રીએ શું કર્યું?
તો દૂધ લીધા પછી સ્ત્રી જે છે આગળ વધી ગઈ, ફરીને વહી ગઈ. લખીશું આફ્ટર ટેકિંગ ધ મિલ્ક ધ વુમન ટર્નડ અરાઉન્ડ. દૂધ લીધા પછી જે સ્ત્રી જે છે ઊંધી ફરી જાય છે. એન્ડ વેન્ટ આઉટ વિથઆઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. કાંઈ પણ બોલ્યા વગર કે પૈસા ચૂકવા વગર જે છે ત્યાંથી આગળ વધી જાય છે, ત્યાં ઊભી રહેતી નથી. સિમ્પલ, બહુ જ સરળ. હે ને? એના યુનિટ પાર્ટથી આપણને આગળની સ્ટોરી આપી છે. ધ શોપકીપર ક્લોઝ ધ હિઝ શોપ. દુકાનદારે પોતાની દુકાન બંધ કરી. ધ ફ્રેન્ડ્સ ગેધર્ડ ટુગેધર એટ ધ ડોરવે. મિત્રો જે છે ભેગા મળીને દરવાજા પાસે ઊભા રહી ગયા, ડોરવે પાસે ઊભા રહી ગયા. They were going to head back so she wouldn't know that she was being followed. શું કહે છે સવાલ ધીમે ધીમે સમજો કે they were going to hang back. they એટલે કોણ? હવે ચાર મિત્રો. હવે એકચ્યુઅલી કહાનીમાં શું થાય છે, પેલી જે છોકરી છે ને જે દૂધ લેવા માટે આવે છે એ 2-3 દિવસ સુધી રોજ આવે છે, રોજ આવીને વહી જાય. તો આ મિત્રો જે છે વિચારે છે આ છોકરી આવે છે ક્યાંથી, આ સ્ત્રી જે છે આવે છે ક્યાંથી, ચાલો આજે એની પાછળ જઈએ અને પીછો કરીએ. તો ચારેય મિત્રો જે છે એ દરવાજા પાસે, ડોરવે પાસે ભેગા થાય છે અને તેઓ ગોઈંગ ટુ હેંગ, એની પાછળ થોડાક દૂર રહેવાના હતા કે જેનાથી she wouldn't know that she was being followed, કે જેનાથી એને ખબર ન પડે, પેલી સ્ત્રીને ખબર ન પડે કે એનો પીછો થઈ રહ્યો છે. They didn't need to worry about that. તેમને એની ચિંતાની કઈ જરૂર હતી નહીં. The woman was moving down the main street so fast. પેલી સ્ત્રી જે છે બહુ જ ઝડપથી મેઇન સ્ટ્રીટ એટલે કે મેઇન શેરી સુધી ચાલીને ગઈ, ઝડપથી ગઈ. They could barely keep in her sight. એને તો હવે ભાગ્યે જ સ્ત્રી દેખાતી હતી. Moving right out of the end of the town. ધીમે ધીમે પીછો કરતા કરતા તેઓ જે છે એન્ડ ઓફ ધ ટાઉન, શહેરની બહાર નીકળી ગયા. એન્ડ ડાઉન અ કન્ટ્રી લેન, અને કોઈ સીમમાં પહોંચી ગયા. એમ શહેર પૂરું થાય ત્યાં કેવો જંગલ વિસ્તાર હોય, હા તો એ લોકો શહેરની બહાર નીકળી ગયા ને જંગલ વિસ્તારમાં વયા ગયા. She went on and on. અને પેલી સ્ત્રી જે છે ચાલી જ ગઈ until she reached the cemetery. જ્યાં સુધી એ સેનેચરી એ ન પહોંચી ગઈ, સેમેટરી એ ન પહોંચી ગઈ. સેમેટરી. After a time, થોડાક ટાઈમ પછી, she reached a rise in the hill. તે એક પહાડ ઉપર ચડી. Stood there like a shadow for a moment against the sky. અને ત્યાં ઊભી રહી, જાણે કે એક પડછાયો ઊભો હોય ને જેમ ઊભી રહી. ત્યાં થોડીક વાર માટે ઊભી રહી અને against the sky, આકાશ સામું જોયા કરી. Then disappeared. પછી ગાયબ થઈ ગઈ. The friends came as fast they could to the spot where she had disappeared. પેલા મિત્રો જ્યાં જે જગ્યાએ ગાયબ થઈ હતી એ જગ્યાએ જેટલી ઝડપથી પહોંચી શકાય, as fast as, જેટલી ઝડપથી આવી શકાય એટલી ઝડપથી ત્યાં પહોંચ્યા અને ત્યાં ગાયબ થઈ ગઈ હતી. On the spot, તે જગ્યાએ there was a new grave. એક નવી ગ્રેવ, એક નવી કબર હતી. The grass hadn't even begun to grow. એ કબર હતી એવી રીતે, માની લો કે કેમ ખોઈદું હોય ત્યાં કબર બની ગઈ હોય, તો ત્યાંનું ઘાસ હતું એ ઘાસ ફરી પાછું ઉગ્યું પણ નહોતું. Grow over the freshly turned earth. બરોબર, એ turned earth થાય છે ખોદેલી જગ્યા. એ ખોદેલી જગ્યામાં ઘાસ ફરીવાર ઉગ્યું પણ નહોતું, એ તાજી કબર હતી. On the tombstone. હવે tombstone એટલે શું થાય, તો જ્યાં દફનાવવામાં આવે ને એની સામે એક પથ્થર મૂકવામાં આવે, એમાં એનું નામ લખેલું હોય, ઉંમર લખેલી હોય, એવું બધું લખેલું હોય, ડિટેલ લખેલી હોય. તો એમાં ડિટેલ લખી હતી, થોમ્બસ્ટોન ઉપર ડિટેલ હતી. This was written. એમાં લખ્યું હતું, buried here a young mother and her infant child who have died of a fever. કે અહીંયા એક યુવાન માતા અને તેના બાળકને દફનાવવામાં આવેલું છે, જે બંને ફીવર, તાવના કારણે મૃત્યુ પામ્યા હતા. બરોબર, તો એવી રીતે જે છે અહીંયા લખેલું હતું. ચાલો આગળ જોઈએ આ પેરેગ્રાફમાં. પેરેગ્રાફ પૂરો થઈ ગયો. સવાલમાં ધ્યાન. Why could the friends not keep the woman in sight? શા માટે જે મિત્રો જે છે એ આ પેલી વુમનને, પેલી સ્ત્રીને પોતાની નજર સામે નહોતા રાખી શકતા? એનું કારણ હતું પેલી સ્ત્રી જે છે બહુ ઝડપથી આગળ વધતી હતી, ઘાએ ઘા આગળ વધતી હતી, બહુ સ્પીડમાં હતી. The friends could not keep the woman in sight because she was walking down the main street very fast. એ મેઇન શેરીમાં બહુ ઝડપથી આગળ વધતી હતી એટલા માટે. પછી
વેર ડીડ ધ વુમન ગો? પેલી સ્ત્રી ક્યાં ગઈ? તો ક્યાં ગઈ? શહેરની બહાર. પેલી સ્ત્રી જે છે શહેરની બહાર વહી ગઈ અને કન્ટ્રી લેનમાં પહોંચી ગઈ. ધ વુમન વેન્ટ ટુ અ સેમેટરી. સીમમાં પહોંચી ગઈ. વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ સી એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર્ડ? વોટ એટલે કે શું? ધ ફ્રેન્ડ્સ સી મિત્રોએ જોયું. એટ ધ સ્પોટ એ જગ્યાએ કે જ્યાં વેર ધ વુમન ડિસઅપિયર્ડ કે જ્યાં આ સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી. આ સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી જગ્યાએ મિત્રોએ શું જોયું? શું જોયું? ત્યાં એક નવી કબર હતી. યસ, ધ ફ્રેન્ડ્સ સો અ ન્યૂ ગ્રેવ. એક નવી કબર જોઈ એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર્ડ કે જ્યાં આ સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી. પછી who was buried in the grave? ઈ કબરમાં કોને દફનાવવામાં આવ્યું હતું? કોણ? લખીશું ધ વુમન એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ. એક માતા, એક સ્ત્રી અને તેનું નવજાત બાળક એ જે છે વેર બરીડ ઇન ધ ગ્રેવ, એને આ ગ્રેવમાં કબરમાં દફનાવવામાં આવેલું હતું. આગળ શું થયું ખબર છે? તો મિત્રો છે ને, ખાલી સ્ટોરી કહી દઉં, ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે. આ મિત્રો એ કબરને ખોદી અંદરથી જે છે પેલું કાસ્કેટ નીકળું કે જેની અંદર બોડી મૂકવામાં આવેલી હોય. પછી એક મિત્રોએ કાસ્કેટ ખોલ્યું, અંદરથી જે છે સ્ત્રીની લાશ હતી. પણ એ સ્ત્રીની લાશની બાજુમાં એક નવજાત બાળક જેનો રડવાનો અવાજ આવતો હતો, વેલિંગ સાઉન્ડ. એ નવજાત બાળક જીવતું હતું. તો એ નવજાત બાળકને ઉચકવું, બરોબર, અને એવું લાગ્યું કે ભાઈ માતા તો મૃત્યુ પામી હતી પણ બાળક જે છે એ બેભાન થઈ ગયું હતું અને લોકો એને મૃત જાહેર કરી દીધું અને હારવાર દફનાઈ દીધું હતું. પણ ખરેખર બાળક જીવતું હતું. અને પછી તો કંઈક એવું દેખાણું કે જેનાથી એમના પગ નીચેથી જમીન ખસકી ગઈ. ત્યાં નીચે દૂધની ખાલી બોટલો પડી હતી. અને અહીંયા જે છે આ સ્ટોરીનો અંત આવે છે. ચાલો આગળ વધીએ. આગળ છે 9મો પેરેગ્રાફ. ધ ફ્રેન્ડ્સ વેર સ્ટેન્ડિંગ અરાઉન્ડ. જો આગળ એની સ્ટોરી છે હજી આગળ. ધ ફ્રેન્ડ્સ વેર સ્ટેન્ડિંગ અરાઉન્ડ. મિત્રો ત્યાં ફરતે ઊભા હતા. ટ્રાઇંગ ટુ ફિગર આઉટ વોટ ઇટ વોઝ ધે હેડ સીન. તેઓ એ વિચારતા હતા કે તેમને જે જોયું, વોટ ઇટ વોઝ ધે હેડ સીન, તેમને જે જોયું એ શું હતું. વેન ધે હર્ડ અ સાઉન્ડ ઓફ કમિંગ. વેન ધે હર્ડ, જ્યારે તેઓએ સાંભળ્યું, અ સાઉન્ડ એક અવાજ, કમિંગ આઉટ ઓફ ધ ગ્રેવ, ગ્રેવમાંથી કબરમાંથી અવાજ આવતો તો સાંભળો. ઇટ વોઝ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેલ. લાંબુ, મોર્નફુલ એટલે કે આમ એવી રીતે જેમ બાળક રડતું હોય ત્યારે કેમ આમ લાંબુ એક રડવાનો જે ડુસકો હોય થોડોક લાંબો ચાલે, એ લાંબા ડુસકા વાળું બાળકના રડવાનો અવાજ હતો. વન ઓફ ધ મેન, એ 4 મિત્રોમાંથી એક, રેન ફોર શોવેલ, દોડીને પાવડો લેવા માટે જાય છે. એન્ડ બિગિન ટુ ડિગ, અને આવીને ખોદવા માંડે છે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધે એક્સપોઝડ ધ પાઇન કાસ્કેટ, તેમને એક વાંસનું કાસ્કેટ મળ્યું. કાસ્કેટ એટલે કે જેમાં બોડીને મૂકવામાં આવે, દફનાવવામાં આવે. ધ શોપકીપર રીચડ ડાઉન, દુકાનદાર નીચે ઉતરો. એન્ડ ઓપન્ડ ઇટ અપ, અને એને કાસ્કેટ ખોલ્યું. ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે, એની અંદર આ સ્ત્રી હતી ગ્રે રંગના વસ્ત્રો વાળી. શી વોઝ ડેડ, એની મૃત્યુ થઈ ગઈ હતી. બટ હર બેબી વોઝ અલાઇવ, પણ એનું બાળક હજી જીવંત હતું. ઇટ હેડ બીન ઇન કોમા વેન ધ મધર હેડ ડાઇડ, માતા જ્યારે મૃત્યુ પામી હશે ત્યારે આ બાળક કોમામાં હશે. એન્ડ વોઝ ટેકન ટુ એઝ ડેડ, અને એને મરેલું ઘોષિત કરવામાં આવ્યું હશે કારણ આની પણ મૃત્યુ થઈ ગઈ છે. They had buried that baby alive, તેમણે જે છે આ બાળકને જીવતું દફનાવી દીધેલું. The shopkeeper picked it up, દુકાનદારે જે છે બાળક ઉચક્યું. And he saw something that made his blood run cold, અને પછી એને કંઈક એવું જોયું જેનાથી એનું લોહી ઠંડુ પડી ગયું. There in the grave, ત્યાં ગ્રેવમાં, કબરમાં, were 3 empty milk bottles, 3 ખાલી દૂધની બાટલીઓ પડી હતી. બોલો. પહેલો સવાલ, what was the sound coming from the grave, કે જે ગ્રેવમાંથી, કબરમાંથી અવાજ આવતો હતો એ શેનો અવાજ હતો? લખીશું, the sound coming from the grave was a long mournful wail of baby, બાળકના રડવાનો લાંબા ડુસકાનો અવાજ હતો તે. What did one of the friends do, એક મિત્રએ શું કર્યું? તો એક મિત્ર જે છે નીચે ગયો, સોરી, એક મિત્ર જે છે શાવલ એટલે કે પાવડો લેવા ગયો હતો ને. યસ, one of the friends took a shovel and began to dig the grave,
પાવડો લેવા ગયો, પાવડો લઈને જે છે એને ગ્રેવ ખોદવાનું શરૂ કરી, કબર ખોદવાનું શરૂ કરી. વોટ ડીડ ધ ફ્રેન્ડ્સ સી ઇન ધ કાસ્કેટ? કે મિત્રોએ કાસ્કેટમાં શું જોયું? પેલી વુમન ઇન ગ્રે. ધ ફ્રેન્ડ્સ સો ધ વુમન ઇન ગ્રે એન્ડ અ બેબી ઇન અ કાસ્કેટ. સ્ત્રીઓએ જે મિત્રોએ જે છે એક સ્ત્રી અને તેનું એક બાળક જે છે કાસ્કેટમાં જોયું. વાય વોઝ ધ બેબી બરીડ અલાઇવ? શા માટે બાળકને જીવતું દફનાવવામાં આવેલું? એને મૃત જાહેર કરી દીધું હતું. બાળક હતું કોમામાં ને. લખીશું ધ બેબી હેડ બીન ઇન કોમા. બાળક કોમામાં હતું વેન ધ મધર ડાઈડ, જ્યારે મમ્મી મૃત્યુ પામી, એન્ડ વોઝ ટેકન ટુ એઝ ડેડ એઝ વેલ, અને એને પણ મૃત જે છે ગણવામાં આવ્યું હતું. સિમ્પલ. ચલો 4 સવાલના જવાબ ક્લિયર થઈ ગયા છે. આગળ વધીએ. યુનિટ નંબર 12. ઓકે. કે છે આઈ લીવ વિથ માય 2 સિસ્ટર્સ. હું મારી 2 બહેનો સાથે રહું છું, એન્ડ મધર, મારી મમ્મી સાથે રહું છું. વી ઓલ હેલ્પ વન અનધર. અમે બધા એકબીજાની મદદ કરીએ છીએ. આફ્ટર ધ હાઉસ હોલ્ડ વર્ક, કે ઘરના કામ પછી, આઈ ડુ માય હોમવર્ક. હું મારું લેશન કરું છું, હું મારું હોમવર્ક કરું છું. રીડ એન્ડ પ્લે. વાંચું છું ને રમું છું. માય ફાધર ડાઈડ યર્સ અગો. મારા પપ્પાની મૃત્યુ ઘણા વર્ષો પહેલા થઈ ગઈ હતી. સો વી લીવ ઓન અ વેરી લિમિટેડ ઇન્કમ. એટલે અમે બહુ જ ઓછી ઇન્કમમાં જીવીએ છીએ. બટ આઈ હેવ નો કમ્પ્લેન્સ. પણ મને મારા જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી. જેવું જીવીએ છીએ સારું જીવીએ છીએ. માય મધર ઇઝ અ હાર્ડ વર્કિંગ. મારા મમ્મી બહુ જ મહેનતુ છે. હેલ્પફુલ એટલે કે બધાની મદદ કરે એવા છે. અને ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક વુમન છે. શી ઇઝ માય રોલ મોડલ. એ મારા જે છે રોલ મોડલ છે. મારે એના જેવું બનવું છે. આઈ એમ વેરી હેપી ટુ હેવ સચ અ ફેમિલી. અને મને આવું પરિવાર મળ્યું છે, એનાથી હું બહુ ખુશ છું. ચલો, એક સરસ મજાની આપણને પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હોય એ પ્રકારની વાર્તા આપણને સાંભળવા મળી. સવાલ છે પેલો, વિથ whom does હામદીએ લીવ? સર, હામદીએ કોણ છે? તો પેરેગ્રાફમાં જેનું વર્ણન થયું હતું ને એ ખુદનું નામ હામદીએ. કે કોની સાથે હામદીએ રહે છે? કોની સાથે? એની 2 બહેનો અને મમ્મી સાથે રહે છે ને. whom does કાઢ નાખશું, લીવ નું લીવ્સ કરવું પડશે. હામદીએ lives with her mother and 2 sisters. હામદીએ પોતાની માતા અને પોતાની 2 બહેનો સાથે રહે છે. પછી what does હામદીએ do after the household work? what એટલે કે શું? હામદીએ do, હામદીએ કરે છે after the household work, ઘરના કામ પછી. ઘરના કામ પછી હામદીએ શું કરે છે? after the household work, ઘરના કામ કર્યા પછી હામદીએ does her homework. હામદી એનું હોમવર્ક કરે છે. રીડ્સ એન્ડ પ્લે, રમે છે ને વાંચે છે. પછી હામદીએસ મધર ઇઝ ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. અહીંયા હામદીની માતાના 3 લક્ષણો તમારે વર્ણવવાના છે અને આનો જવાબ તમારે મને આપવાનો. હાલો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર મને તમારે આ 3 ખાલી જગ્યાનો જવાબ જે છે ક્રમમાં આપવાનો. હાલો ફટાફટ. હામદીએસ મધર ઇઝ ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. આ 3 ખાલી જગ્યા તમારે જે છે મને પૂરીને આપવાની. ચલો ફટાફટ કરો, જવાબ લખો. લખાઈ ગયો? ચકાસી આવશે જવાબ. હાર્ડ વર્કિંગ, હેલ્પફુલ એન્ડ હોનેસ્ટ. પછી who is હામદીએસ રોલ મોડલ? હામદીએના રોલ મોડલ કોણ છે? એના મમ્મી. યસ, હામદીએસ મધર ઇઝ હર રોલ મોડલ. ચાલો આગળ વધીએ. ઇન ટર્કી. હવે ટર્કી દેશની વાત કરે છે કે ટર્કીમાં our tradition and ceremonies have an important place in our lives. કે ટર્કી દેશમાં અમારી સંસ્કૃતિ ને અમારી જે સેરેમનીઝ છે એનો એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે, એક વિશિષ્ટ જગ્યા છે અમારા જીવનમાં. સમ ઓફ અવર ટ્રેડિશન્સ આર વેડિંગ સેલિબ્રેશન્સ ફોર યંગ કપલ્સ. અમારા અમુક સેલિબ્રેશનમાંથી એક સેલિબ્રેશન છે વેડિંગ સેલિબ્રેશન, લગ્નની ઉત્સવ યંગ કપલ્સ માટે. વિઝિટિંગ સિક પીપલ એટલે કે બીમાર લોકોને મળવા જવાનું. એન્ડ ફ્યુનરલ સર્વિસ, અને બેસણું કરવું, ફ્યુનરલ કરવું. They are signs of help and feeling of togetherness. આ એકબીજાના મદદની ભાવના છે, એક સાથે રહેવાની ભાવના છે. ઇન અવર સોસાયટી, અમારા સમાજમાં ડ્યુરિંગ રિલિજિયસ હોલિડેઝ એટલે કે ધાર્મિક રજાઓ હોય ત્યારે પીપલ ફોરગેટ એન્ડ ફોરગીવ ઓલ્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. લોકો જે છે જૂની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય,
આમ લોકો વચ્ચે કેમ ભાઈ ભાઈ વચ્ચે બહુ હરખું બોલાતું ન હોય, ગેરસમજણ હોય, ગલત ફહેમી હોય, એકબીજા પ્રત્યે દુશ્મનાવટ જેવું થઈ ગયું હોય, તો એ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય એને ભૂલી જાય છે અને એને માફ કરી દે છે. બરોબર, ચલો તારો વાક હતો, ચલ માફ કર્યો, તારો વાક હતો, હાલ હું ભૂલી ગયો, બસ છોડ જે હોય. એન્ડ ધે લીવ ઇન ધ ટોલરન્સ એન્ડ લવ. તેઓ એકબીજાને ટોલરન્સ, હવે ટોલરન્સ એટલે થાય સહન કરવું. બરોબર, તો ખરેખર છે એવું કે એકબીજાને સહન કરે છે અને એકબીજાને પ્રેમ પણ એટલો કરે છે અને એવી રીતે શાંતિથી જીવન જીવે છે. પહેલો સવાલ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા હેવ ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન ધ લાઇવ્સ ઓફ ધ પીપલ. લોકોના જીવનમાં શેનું મહત્વ છે? તો ભાઈ ટ્રેડિશન્સ એન્ડ સેરેમનીઝ. પહેલા આવશે ટ્રેડિશન્સ, પછી આવશે સેરેમનીઝ. બીજું, વોટ આર ધ ટ્રેડિશન સાઇન્સ ઓફ? ટ્રેડિશન શેની નિશાની છે? તો the traditions are signs of, જેમ કે wedding celebrations for young couples, visiting sick people and funeral service. ત્યારબાદ, how do people live? લોકો કેવી રીતે રહે છે? તો people live in love and tolerance. લોકો પ્રેમ અને સહનશીલતા સાથે રહે છે. અને during religious holiday, કે આ ધાર્મિક રજાઓના દિવસે લોકો શું કરે છે? જે જૂની ગલતીઓ હોય, જૂની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, એને ભૂલી જાય છે, એકબીજાને માફ કરી દે છે. પીપલ ફોરગેટ એન્ડ ફોરગીવ ઓલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ. લોકો જે જૂની જે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એને ભૂલી જાય છે અને એકબીજાને માફ કરી દે છે. ચલો 12મો પેરેગ્રાફ છે. The next summer was an eventful season. કે એના પછીનો ઉનાળો એક ઇવેન્ટફુલ સિઝન હતી, ઘટનાઓ વાળી સિઝન હતી. કયો પાઠ છે ખબર છે? જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે, ચડ્ડી પહેન કે ફૂલ ખિલા હે. માય ફેવરેટ સ્ટોરી, મારી પ્રિય વાર્તા, ધ જંગલ બુક. મોગલી વાળી વાર્તા. હા, મોગલી વાળી વાર્તા. ચાલો ચકાસીએ શું આવે છે આમાં. કે આગળના ઉનાળામાં બહુ જ ઘટનાઓ બની. The hot sun rays had dried all the soft grass on the slopes on the rocks. આ hot sun rays, ગરમીના જે કિરણો હતા, એના કારણે બધું જે કૂણું કૂણું ઘાસ હતું, જે પથ્થરો ઉપર, પહાડો ઉપર ઉગેલું બધું કૂણું કૂણું ઘાસ બધું સુકાઈ ગયું. The bugs and birds suffered heat and thirst. આ પક્ષીઓ અને પ્રાણીઓ જે છે એને ગરમી અને તરસ લાગવા માંડી, એનાથી પીડાવા માંડ્યા. The pack felt restless. Pack જે ઝુંડ હતું, શેનું ઝુંડ? વરુનું ઝુંડ જે છે એ રેસ્ટલેસ એટલે કે આરામ વગરનું ફીલ કરતું. શેરખાન was preparing some young wolves against અકેલા. શેરખાન અમુક યુવાન વરુઓને અકેલા વિરુદ્ધ જે છે કરતો હતો. અકેલા કોણ હતો? ધ પેક લીડર. આખા પેકનો, આખા ઝુંડનો લીડર. અકેલા had grown old. અકેલા હવે વૃદ્ધ થઈ ગયો હતો. He was not able to kill a single buck. તે હવે એક પણ પ્રાણીને મારી નહોતો શકતો, એક પણ પશુ નહોતો મારી શકતો. બગીરા knew all this. બગીરાને આ બધી ખબર હતી. And said to Mowgli. અને એણે મોગલીને કીધું હતું, ઓ લિટલ ફ્રોગ, કે હે નાના દેડકા, now it is time for you to lead the pack. હવે સમય આવી ગયો છે કે તું જે છે આ વરુના ઝુંડને, વરુના પેકને તું લીડ કર, એનું લીડર બન. Go quickly to the nearby man's hut. ઝડપથી જા અને માણસની ઝૂંપડી પાસે જા. અને bring the red flower. અને રક્ત ફૂલ લઈને આવી જા. It grows outside the huts at night. એ રક્ત ફૂલ જે છે, એ રેડ ફ્લાવર જે છે, એ ઝૂંપડીની બહાર ચમકે છે, રાત્રે ચમકે છે. પહેલો સવાલ, who was અકેલા? અકેલા કોણ હતો? તો આપણે જોયું અકેલા was a pack leader. યસ, લખીશું અકેલા was the leader of the pack. અથવા અકેલા was the pack leader પર લખી શકાય. What happens in the summer in the jungle? જંગલમાં શું થયું? સમરમાં, જંગલમાં, ઉનાળામાં શું થયું? જંગલમાં ઉનાળામાં શું થયું? તો એ ગરમી વધારે પડી અને બધું ઘાસ સુકાઈ ગયું. લખીશું in summer the soft grass on the slopes. મેદાન ઉપરનું બધું જે ઘાસ હતું, on the rocks, dried up, સુકાઈ ગયું. and bugs and birds suffered heat and thirst. પક્ષીઓ અને પ્રાણીઓને જે છે ગરમીનો અહેસાસ થયો. What was શેરખાન doing? શેરખાન શું કરતો હતો? તો શેરખાન અમુક વરુઓને ભડકાવતો હતો. શેરખાન was preparing some young wolves against અકેલા. અકેલા વિરુદ્ધ જે છે અમુક વરુઓને જે છે તૈયાર કરતો હતો, ભડકાવી રહ્યો હતો. What did બગીરા want? બગીરાની શું ઈચ્છા હતી? તો બગીરાની ઈચ્છા હતી કે મોગલી જે છે તે હવે પેકનો લીડર બને, હે ને? બગીરા વોન્ટેડ મોગલી ટુ લીડ ધ પેક.
બગીરાની ઈચ્છા હતી કે મોગલી જે છે એ આ પેકનો, આ ઝુંડનો, આ સમુદાયનો જે છે લીડર બની જાય. ચાલો આગળ વધીએ નહીં પહેલા ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો, વગાડી દો સફળતાનો શંખનાદ, કારણ કે દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી. જી હા, સરખું સાંભળ્યું તમે, દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા દ્વિતીય પરીક્ષાના પેપર સેટ જે છે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 9 અને ધોરણ 10 ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા બ્લુપ્રિન્ટ પ્રમાણે દ્વિતીય પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર્સ તમને અમારી પાસેથી મળવા જઈ રહ્યા છે. જેમાં તમને મળશે જો પહેલા તો બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા બધા પેપર, દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, દરેક વિષયના પ્રશ્નપત્ર, દરેક પ્રશ્નપત્રનું પીડીએફનું સોલ્યુશન અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ મળશે. આ બધી વસ્તુ તમને અમારી પાસેથી મળશે. રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પણ મળશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આજે જ ડાઉનલોડ કરો અને એમાંથી જે છે તમે પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો આગળ છે સેક્શન બી નો છેલ્લો પ્રશ્ન, 5મો પ્રશ્ન. રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતી વાંચો અને એના આધારે સવાલના જવાબ. 4 ગુણનો પ્રશ્ન છે. એક ડેટા આવશે અને એમાંથી 4 સવાલ પૂછાશે. સૌથી પહેલું કામ તો કે ભાઈ ડેટાનું એસેસિનેશન, ડેટા વાંચી લેવાના, ડેટા સમજી લેવાના, પછી જ સવાલમાં આગળ વધવાનું. બરોબર, ડેટા વાળા સવાલ જવાબમાં પ્રોબ્લેમ એ હોય છે કે આપણને ટૂંકા જવાબ મળી જશે, એક શબ્દના ને 2 શબ્દના જવાબ તરત જ મળી જશે. બસ એને વાક્યમાં રૂપાંતર કરતા શીખવું ને, બસ એ મુખ્ય વસ્તુ છે. તો એને ધ્યાનથી શીખજો. જો પહેલો ડેટા છે સાલે સાલે સાલે, સેલ સેલ સેલ, અનુપમ કલેક્શન્સ, 20% ઓફ ઓન ઓલ સારીસ, બધા પ્રકારની સાડી ઉપર 20% ડિસ્કાઉન્ટ, એન્ડ એટ્રેક્ટિવ ગિફ્ટ, આકર્ષક ગિફ્ટ મળશે ઓન એવરી પરચેસ ઓફ 3000. 3000 ની ખરીદી કરશો એટલે એક આકર્ષક ઇનામ મળશે. શોપ નંબર 10, ધ શોપિંગ મોલ, MG રોડ. ઓકે, પતી ગયું પહેલો સવાલ. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ? કેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરેલું છે? હવે મને અને તમને બધાને ખબર છે 20%. પણ હવે આખા વાક્યમાં લખવું તો ખરા ને, હે? તો આખા વાક્યમાં લખવાનું આ રીતે, ધ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ 20%, અથવા હાઉ મચ ની જગ્યાએ 20 લખી નાખો, 20% ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ, 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? દુકાનનું નામ, ડેટા યાદ કરો, શું નામ હતું? અનુપમ કલેક્શન. યસ, અનુપમ કલેક્શન. વોટ કાઢી નાખો, એની જગ્યાએ લખી નાખો અનુપમ કલેક્શન ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, અથવા ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન. આવી રીતે સવાલમાંથી વોટ કાઢી નાખ્યો, ઇઝ ને લઈ ગયા પાછળ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન્સ. પછી when can one get a gift? કે કોઈને ગિફ્ટ ક્યારે મળશે? ક્યારે મળશે? કોઈને ગિફ્ટ મળે ક્યારે મળે? ક્યારે મળે? જ્યારે તે 3000 ની ખરીદી કરશે ને ત્યારે. બરોબર, તો લખીશું one can get a gift. when કાઢી નાખ્યું, can લઈ ગયા પાછળ. one can get a gift on every purchase of rupees 3000. 3000 રૂપિયાની ખરીદી કરશો એટલે ગિફ્ટ મળવા પાત્ર છે. ચાલો પછી, what does the shop sell? દુકાન શું વેચે છે? સાડી. હા, સાડી લખ્યું હતું ને, હા, all kind of sarees. યસ, તો સવાલમાંથી વોટ કાઢો, ડઝ કાઢો. સવાલમાંથી તમે ડઝ કાઢી નાખશો એટલે તમારે SKES વાળું રૂપ કરવું પડે. આ સેલ નું થઈ જશે સેલ્સ. ધ શોપ સેલ્સ સારીસ. ધ શોપ સેલ્સ સારીસ. સિમ્પલ. જોયું? આમ તો કહું તો છું તમને, એક શબ્દમાં જવાબ આપણને આરામથી મળી જશે. આરામથી 100% ગેરંટી સાથે કહું છું, બધા વિદ્યાર્થીઓને આના એક શબ્દ વાળા જવાબ તો આવડતા જ હશે. તકલીફ પડે આખા જવાબ લખવામાં, પણ આવડી જાય, વાંધો ન આવે. હાલો બીજો ડેટા રિસિપ્ટ છે. ચલો જોઈએ શું કહે છે. તારીખ છે 12 માર્ચ 2025. રિસીવ્ડ વિથ થેન્ક્સ ફ્રોમ મિસ્ટર ઓર મિસિસ કીર્તિ પટેલ a sum of rupees 30,000 towards the full and final payment of Whirlpool refrigerator. Signed મોહિત શર્મા, મોહિત શેટ્ટી actually. ચાલો, રિસિપ્ટ એટલે કે રસીદ છે.
12 માર્ચ 2025 ના રોજ ઇસ્યુ કરવામાં આવી છે કે મિસિસ કીર્તિ પટેલ છે તેમણે 30,000 રૂપિયા આપ્યા છે. શેના બદલામાં? તો કે એણે વર્લફુલ રેફ્રિજરેટર લીધું છે. અને કોની પાસેથી લીધું છે? તો કે મોહિત શેટ્ટી પાસેથી લીધેલું છે. થઈ ગયું લ્યો. સિમ્પલ. આ શું છે? એક રસીદ છે. રસીદ કે પૈસા ભરો કોઈ પણ જગ્યાએ તમે જોજો, તમે કોઈ પણ જગ્યાએ ઇવન તો સ્કૂલની ફી ભરો, ટ્યુશનની ફી ભરો, તો તમને બદલામાં એક પેમેન્ટ રિસિપ્ટ આપવામાં આવે. ગૂગલ પે માં તમે પેમેન્ટ મોકલો છો ને તો એની પણ રસીદ આવે છે કે પૈસા મોકલાઈ ગયા, એક રિસિપ્ટ આ બેંકમાંથી આ બેંકમાં ગયા. હા, તો બસ આ ઈ જ છે કે મિસ્ટર મિસિસ કીર્તિ પટેલ જે છે એને 30,000 રૂપિયા જે ચૂકવા છે કોને? મોહિત શેટ્ટીને. શેના બદલામાં? વર્લપૂલ રેફ્રિજરેટરના બદલામાં. એ ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ છે. બરોબર. હવે આગળ કઈ પૈસા લેવા દેવાના બાકી રહેતા નથી. સિમ્પલ. તો આ લખાણ એક રસીદ કહેવાય. પહેલો સવાલ, વોટ ડેટા ઇઝ ધીસ? લખ્યું તો પહેલી જ લાઈનમાં ધીસ ઇઝ અ રિસિપ્ટ. આ એક રસીદ છે. બીજું, who has given this receipt? આ રસીદ આપી કોણે? કોણે આપી? નીચે લખનાનું નામ હતું મોહિત શેટ્ટી. મોહિત શેટ્ટી has given this receipt. મોહિત શેટ્ટી આ રસીદ આપેલી છે. પછી what is the amount of the receipt? આ રસીદની અમાઉન્ટ કેટલી છે? 30,000. વોટ કાઢી નાખો, ઇઝ લઈ જાજો પાછળ. the amount of the receipt is rupees 30,000. 30,000 રૂપિયા છે. પછી for what has Mr. પટેલ paid the amount? for what એટલે કે શેના માટે મિસ્ટર પટેલે જે છે પૈસા આપ્યા? શેના માટે પૈસા આપ્યા? વર્લફૂલ રેફ્રિજરેટર માટે ને. હા, તો for what કાઢી નાખો, હેઝ લઈ જાઓ પાછળ, મિસ્ટર પટેલ લાવો આગળ. મિસ્ટર પટેલ હેઝ પેડ. યસ, મિસ્ટર પટેલ હેઝ પેડ ધ અમાઉન્ટ ફોર અ વર્લફૂલ રેફ્રિજરેટર. વર્લફૂલ કંપનીનું રેફ્રિજરેટર લીધું છે, એના બદલે એમણે પૈસા ચૂકવેલા છે. સિમ્પલ. હાલો આગળનો ડેટા છે. ચાલો, કેશા હેર ઓઇલ, માથામાં નાખવાનું તેલ. ઓકે, નેટ કન્ટેન્ટ 500 ml. 500 ml ની બોટલ આવશે. MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ 70 રૂપિયા. ઇન્ક્લુઝિવ ઓલ ધ ટેક્સીસ, જેમાં બધા પ્રકારના ટેક્સનો સમાવેશ થઈ ગયો. જીએસટી બીએસટી બધું લાગી ગયું છે. પેકિંગ થયું છે જાન્યુઆરી 2025 ના રોજ. ફ્રી મળશે. શું ફ્રીમાં શું મળે છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ, એક કાચનો ગ્લાસ વિથ ધીસ પેક. આ પેકેટ સાથે, આ પેકેટ સાથે તમને એક કાચનો ગ્લાસ ફ્રી મળે છે. સરસ મજાના ડેટા થઈ ગયા તૈયાર. બસ જો આમ એક જ મિનિટ લાગે. બોલો, ડેટાનું વર્ણન, એક એસેસિનેશન કરવામાં વાર કેટલી લાગી? 1 મિનિટ. અને 1 મિનિટના કારણે 4 માર્ક્સમાં આપણને જે છે ખાતરી મળી જાય છે કે આમાં કઈ ભૂલ પડવાની જ નથી. ચાલો જોઈએ. હાલો પેલું, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? આ પ્રોડક્ટની કિંમત કેટલી છે? 70 રૂપિયા છે ને. હવે જો 70 રૂપીસ, ખાલી 70 રૂપીસ જવાબ લખશો તો માર્ક્સ આખો નહીં મળે. સવાલમાંથી વોટ કાઢી નાખો, ઇઝ ને લઈ જાઓ છેલ્લે. The price of the product is 70 rupees છે. The price of the product is 70 rupees. બરોબર. આવી રીતે આખું વાક્ય બનાવતા શીખો તમે. હાલો, what is the free with the product? કે પ્રોડક્ટ સાથે શું ફ્રી છે? તો વોટની જગ્યાએ જે વસ્તુ ફ્રી છે લખી નાખો ને. 1 crystal glass. 1 crystal glass is free with the product. કે આ પ્રોડક્ટ સાથે એક કાચનો ગ્લાસ જે છે એ ફ્રી મળે છે. પછી ચલો, how much oil is there in the bottle? how much oil? કેટલું ઓઇલ છે in the bottle? બોટલમાં કેટલું ઓઇલ છે? તો આપણે જોયું હતું 500 ml નું ઓઇલ હતું ને. ચલો, સવાલમાંથી how much કાઢી નાખો, ઓઇલ કાઢી નાખો, is લઈ જાઓ પાછળ, there લઈ આવો આગળ. there is ઊંધું થઈ જશે ને. there is 500 ml of oil in the bottle. કે બોટલમાં 500 ml નું ઓઇલ છે. ચાલો ચોથો જવાબ, વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? હવે આનો જવાબ તમારે મને આપવાનો છે. વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? પેકિંગની ડેટ શું? ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને આખા વાક્યમાં જવાબ લખીને આપવાનો છે. વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? પેકિંગની ડેટ શું છે? ચલો ફટાફટ જણાવો શું જવાબ આવશે. ચલો આવી ગયો જવાબ.
ચકાસીએ. ધ ડેટ ઓફ ધ પેકિંગ ઇઝ જાન્યુઆરી 2025. વોટ કાઢ નાખવાનું છે અને ઇઝ ને લઈ જવાનું પાછળ. ધ ડેટ ઓફ ધ પેકિંગ ઇઝ જાન્યુઆરી 2025. ચાલો આગળના ડેટા તરફ આગળ વધીએ. ઓકે, ચાલો હવે અહીંયા ડેટાનો અભ્યાસ કરવાનો. જો અહીંયા ટ્રેન નંબર આપ્યા છે અલગ અલગ 90, 32, 48, 74, 12, 99, 39, 90. નામ છે કચ્છ એક્સપ્રેસ. પહેલું 90, 32 કચ્છ એક્સપ્રેસ અરાઇવલ એટલે કે આવવાનો સમય ને ડિપાર્ચર એટલે કે ઉપડવાનો સમય. અને પછી છે પ્લેટફોર્મ નંબર 7:04 આવશે, 7:15 વહી જશે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ચલો જોધપુર એક્સપ્રેસ 4:45 આવશે, 5 વાગે વહી જશે, 15 મિનિટ ઊભી રહેશે એમ ને. 4:45 આવશે અને 5 વાગે વહી જશે એટલે 15 મિનિટ ઊભી રહેશે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. વેરાવળ એક્સપ્રેસ 4:20 આવશે ને 4:30 વહી જશે એટલે કે 10 મિનિટ ઊભી રહેશે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. કર્ણાવતી એક્સપ્રેસ જે 5:45 આવશે ને 5:55 વહી જશે, 10 મિનિટ ઊભી રહેશે ને પ્લેટફોર્મ નંબર 1. અલગ અલગ ટ્રેન, અલગ અલગ આવવાનો સમય, અલગ અલગ જવાનો સમય, પ્લેટફોર્મ પણ અલગ અલગ છે. આવવા જવાના સમયગાળા વચ્ચે જે કાંઈ પણ તફાવત છે, આ 7:04 આવશે, 7:15 ઉપડશે એટલે 11 મિનિટ, પછીની 15 મિનિટ, પછી 10 મિનિટ ને પછીની પણ 10 મિનિટ જે છે ટ્રેન ઊભી રહેવાની છે. બરોબર, તો આવી રીતે આપણે જોવાઈ ગયા ડેટા. હવે પહેલો સવાલ, વિચ ટ્રેન અરાઇવ્સ એટ 4:45? 4:45 કઈ ટ્રેન આવે છે? જુઓ તો કઈ ટ્રેન આવે છે 4:45? 4:45 આવે છે, અરાઇવલ આવે છે જોધપુર એક્સપ્રેસ. લખીશું ધ જોધપુર એક્સપ્રેસ અરાઇવ્સ એટ 4:45. જોધપુર એક્સપ્રેસ 4:45 આવે છે. પછી ઓન વિચ પ્લેટફોર્મ, કે કયા પ્લેટફોર્મ ઉપર વિલ ધ કચ્છ એક્સપ્રેસ અરાઇવ? કચ્છ એક્સપ્રેસ આવશે. લખીશું ધ કચ્છ એક્સપ્રેસ પહેલા આવશે. ધ કચ્છ એક્સપ્રેસ પછી વિલ લખવાનું, વિલ અરાઇવ ઓન ધ પ્લેટફોર્મ નંબર 2, પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. પછી હાઉ લોંગ ડઝ ઇટ ધ વેરાવલ એક્સપ્રેસ હોલ્ટ? હાઉ લોંગ એટલે થાય કેટલો સમય, ને તમારે સમય ગણીને કેવો પડે, કેટલો સમય લાગશે વેરાવળ એક્સપ્રેસને હોલ્ટમાં. વેરાવળ એક્સપ્રેસ કેટલો સમય હોલ્ટ લેવાની છે, તો એ સમય તમારે ગણવો પડશે. એ સમય તમારે કાઉન્ટ કરવો પડશે કે કેટલો સમય જે છે વેરાવળ એક્સપ્રેસને લાગવાનો છે. લખીશું ધ વેરાવળ એક્સપ્રેસ હોલ્ડ્સ ફોર 10 મિનિટ્સ. 10 મિનિટનો સમય લાગે છે. કેટલા મિનિટનો? 10 મિનિટ. આગળ છે ચોથું, ટ્રેન નંબર 3990 ઇઝ ધ, ટ્રેન નંબર 3990. આ કઈ ટ્રેન છે? તો ટ્રેન નંબર 3990 એ છે કર્ણાવતી એક્સપ્રેસ. કઈ એક્સપ્રેસ? કર્ણાવતી એક્સપ્રેસ. સિમ્પલ, વેરી સિમ્પલ. ચાલો આગળ વધીએ. પાંચમો ડેટા, સર્ટિફિકેટ છે. શેનું સર્ટિફિકેટ? This is to certify that Miss Roshni Pandya has participated in the inter-school elocution competition. કે આ સર્ટિફિકેટ છે કે મિસ રોશની પાંડ્યા કે જેમણે આંતરશાળાકીય ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હેલ્ડ ઓન 12 જુલાઈ, 12 જુલાઈ 2025 ના રોજ આયોજન થયું હતું. હેઝ વોન અ સિલ્વર મેડલ એન્ડ અ સર્ટિફિકેટ, કે જેને સિલ્વર મેડલ અને એક સર્ટિફિકેટ પણ મળેલું છે. પ્રિન્સિપલ સરસ્વતી હાઈસ્કૂલ 20 જુલાઈ 2025 ના રોજ આપવામાં આવેલું છે. સવાલ પહેલો, વોટ ડેટા ઇઝ ધીસ? શેના ડેટા છે? ધીસ ઇઝ અ સર્ટિફિકેટ. સર્ટિફિકેટ છે. ટુ whom ઇઝ ધ સર્ટિફિકેટ ગિવન? કોને આપવામાં આવ્યું છે? કોને? રોશની. યસ, ધીસ સર્ટિફિકેટ ઇઝ ગિવન ટુ ધ મિસ રોશની પાંડ્યા. પછી રોશની પાર્ટિસિપેટેડ ઇન ધ, રોશનીએ ભાગ લીધો હતો શેમાં? ઇન્ટર સ્કૂલ ઇલોક્યુશન કોમ્પિટિશનમાં, આંતરશાળાકીય વક્તૃત્વ સ્પર્ધામાં. પછી રોશની હેઝ વોન ખાલી જગ્યા મેડલ, તો કયું મેડલ મળ્યું હતું? સિલ્વર મેડલ એને મળ્યું હતું. ચાલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ, છઠ્ઠો ડેટા, ફોર ક્લાસ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ VII to X, ધોરણ 8 થી 10, ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ છે એટ જવાહર પાર્ક સાપુતારા ફ્રોમ 1 મે થી 6 મે સુધી. અને વધુ ડિટેલ્સ માટે મિસ્ટર પરમારને તમારે કોન્ટેક્ટ કરવાનો. ઓકે, ટૂંકી ટચ માહિતી પણ બહુ જ ઉપયોગી, અને હું એમ કહું છું અટવાડે એવી માહિતી છે થોડી ઘણી. હા, ધોરણ કયું? 8 થી 10, VII એટલે 8 અને X એટલે 10. 8 થી 10 ના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે. કઈ જગ્યાએ? જવાહર પાર્ક સાપુતારામાં. કઈ તારીખથી? 1લી તારીખથી 6 તારીખ સુધી, 1 મે 2026 થી 6 મે 2026.
અને વધુ માહિતી જોતી હોય તો મિસ્ટર પરમારને તમારે કોન્ટેક્ટ કરવાનો છે. ઓકે, ચાલો. વોટ ડેટા ઇઝ ધીસ? આ શેના ડેટા છે? તો એક જાહેરાત છે, હે ને? ધીસ ઇઝ અ નોટિસ ફોર અ સમર કેમ્પ. આ સમર કેમ્પ માટેની એક નોટિસ છે. પછી ફોર whom ઇઝ ધ સમર કેમ્પ? કોના માટે સમર કેમ્પ છે? ધોરણ 8 થી 10 લખીશું. ધ સમર કેમ્પ ઇઝ ફોર સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસીસ 8 to 10. ધોરણ 8 થી 10 ના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ છે. ધ કેમ્પ ઇઝ ફોર ખાલી જગ્યા ડેઝ. ચાલો, આ અઠવાડિયે એવું છે 1 તારીખ થી 6 તારીખ સુધી. 6 માંથી 1 બાદ કરો એટલે 5 દિવસ થાય. ધ કેમ્પ ઇઝ ફોર 5 days. સિમ્પલ. 6 days લખ્યું છે ને જવાબ 6 જ આવે. 1 તારીખ થી 6 તારીખ સુધી. 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ અને 6 તારીખ. 6 દિવસનો કેમ્પ. 1 તારીખે કેમ્પ શરૂ થાય છે અને 6 તારીખે કેમ્પ પૂરો થાય છે. એટલે 1 તારીખ અને 6 તારીખ બંને તારીખ ધ્યાનમાં લેવાની. 6 દિવસનો જવાબ આવશે. પછી વેર ઇઝ ધ કેમ્પ? કેમ્પ છે ક્યાં? સાપુતારા. યસ, ધ કેમ્પ ઇઝ ઇન સાપુતારા. સર, જવાહર પાર્ક લખ્યું હોય તો લખો ધ કેમ્પ ઇઝ એટ જવાહર પાર્ક ઇન સાપુતારા. એવી રીતે લખવું પડશે. શું લખવું પડશે? ધ કેમ્પ ઇઝ એટ જવાહર પાર્ક ઇન સાપુતારા. આવું તમારે લખવું પડે. ઓકે, ચાલો. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ માટે, જી હા, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન, સંસ્કૃત, સમાજ, આ બધા વિષય માટે અમારી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ ક્યાંક ને ક્યાંક આવી મહેનત કરતી જ હોઈએ છે. તો તમારા માટે અમે આવું નવું ઘણું બધું મટીરિયલ લઈને આવતા હોઈએ છીએ. તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને આ બધી અપડેટ ટાઈમ ટુ ટાઈમ કરતા વહેલા મળી જાય. બરોબર? વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને કોઈ પણ કોર્સ લગતી માહિતી જોતી હોય તો પણ તમે મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ શું? વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટમાં સેક્શન બી, ઇંગ્લિશ વિષયમાં સેક્શન બી નો અભ્યાસ કર્યો. અને હા, અગાઉ આપણે સેક્શન એ નો પણ અભ્યાસ કરી નાખ્યો છે. એનો વિડીયો પણ મુકાઈ ચૂક્યો છે. એની લિંક પણ તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અને બીજી ખાસ વાત, આપણા ચેનલ પર દરેકે દરેક વિષયની કન્ટેન્ટની સમજૂતી આવી રીતે ડિટેલમાં જ અપાય છે. માત્ર સોલ્યુશન નહીં, સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. આ એકમાત્ર ઉદ્દેશ છે અમારી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસનો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં આને શેર કરો. અને જો તમે ચેનલમાં નવા છો, તમે પહેલીવાર વિઝિટ કરો છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી ના સોલ્યુશન સાથે. જય હિન્દ, જય ભારત.